જો તમે નહીં આવો ત્યાં સુધી હું ચા બનાવી દઉં. તું ચા બને, ચા પીને પછી હું નાવા જાઉં. હા. હું શું કહું તમે સાંભળો છો? હા. આ અષાઢી બીજે જતી રહી અને જગન્નાથ ભગવાનનો વરઘોડો પણ જતો રહ્યો અને હવે તો આવશે દિવાસાના દિવસ, મારી દશામાના વ્રતના દિવસો. તો તમને ખબર જ છે ને કે મારે દશામાનું વ્રત કરવાનું છે સાચી વાત છે. અને એમાં પાછું ઉજવવાનું છે મારું વ્રત. એટલે મને તો બસ એક ચિંતા કોરી ખાય છે. શેની? આ ઘરમાં પૈસા નહીં એની, કે પૈસા વગર હું દશામાનું વ્રત કેવી રીતે કરીશ? મને ખબર છે ઘરમાં એક પૈસોય નથી, પણ હાલ ચોમાસાની ઋતુ છે, તને ખબર છે ને, હાલ કઈ આપણે કઈ કામે ના મળે અને વાવણીની પણ હજી તો વાર છે. પણ તું ચિંતા ના કર, પૈસાની ગમે તે રીતે દશામાં આપણે કોઈ સગવડ કરી જ નાખશે. અને હું પણ મહેનત કરું જ છું, બરાબર? તું તાર દશામાનું વ્રત ચાલુ કર. વાત સાચી તમારી, પણ એ તમને ખબર ને કે આ વખત પૈસા વધારે જોઈશે, કેમ કે વ્રત ઉજવવાનું છે. કશું વાંધો નથી, તું તાર ચિંતા ના કર. હું મારા ગમે તે જગ્યાએથી જઈ મહેનત કરીને પણ તારા દશામાનું વ્રતનું સારી રીતે ઉજવણું થાય એવી સગવડ હું કરી જ નાખીશ. તો તાર દશામાનું વ્રત તો ઉજવવું તો પડશે જ આપણે, કારણ કે હું છેલ્લું વર્ષ છે. હા તો વાંધો નહીં, એ તો મને વિશ્વાસ છે મારી દશામા ઉપર. હા, મા દશામા ઉપર મને પણ વિશ્વાસ છે કે જરૂર કઈ સગવડ કરી જ આપશે આપણે. સારું, તો તમે નહીં આવો ને હું ચા બનાવી દઉં તમારા માટે. હા. અરે નૈના શું વિચાર કરે છે? અરે વિચાર તો એ કરતી હતી, બેહો તમે. વિચાર તો હું એ કરું છું કે વ્રતની વાત તો થઈ ગઈ બરાબર તમારા ઘરે ઉજવણાની, પણ એ ઉજવણાની ખબર તમને, કેમ કે આપણે 10 કુંવાસીઓ જમાડવી પડશે, પછી આપણે બુનોને જમાડવી પડશે, એટલે જમણમાં તો બહુ મોટો થઈ જશે. એટલે મને એ જ ચિંતા કોરી ખાય કે આપણે પૈસાનું સેટિંગ બસ મારી માતાજી કરે તો સારું. અરે તું ચિંતા ના કર, મને ખબર છે. હું ગામમાં કઈ ઓટો મારું છું, કઈ ના કઈ મને મજૂરી મળી જશે. અને મજૂરી નહીં મળે તો હું મારા 4-5 મિત્રો છે એમના પાસેથી પણ કઈ પૈસાની સગવડ કરી લાવીશ. પણ તું ચિંતા ના કર. આ પેલા મનજીતભાઈ નહીં, હા, વારંવાર નહીં કે કરતા પૈસા પૈસા, એમની પાસે માગી તો જોજો, એટલે ખબર પડે આપણને કે વારંવાર એ કહે છે આપણને કે જોઈએ તાર કહેજો, જોઈએ તાર, જ્યારે કહીએ તારે આપસ જ નહીં આપતા, એટલે આજ આપણને ખબર પડે. તારે કેવી સાચી વાત છે. દરેકની પરીક્ષા કરવી જરૂરી છે. આ દશામાં સૌ સારા વાના કરશે. હું ગામમાં જાઉં છું, મારા દિનેશજી, મજીદ, સતીશભાઈ 2-4 મિત્ર છે, એમને હું વાત કરી અને પછી તને કહું, બરાબર? અને મારા દશામાં ગમે ત્યાંથી કામ પણ આપી દે છે. મને વિશ્વાસ છે માતાજી આપણે ઉપર. તો કોઈના પૈસા રાખવા છે? ના ના, આપણે તો ગમે તે મજૂરી કરીને, 2 માણસ મજૂરી કરીને ભર દઈશું પૈસા. તો આ ચોમાસાની ઋતુ જતી રહે એટલે કામ તો ઉઘડવાનું જ છે. એ બધું કામ કરીને હું એમને મજૂરી કરીને પણ એમના પૈસા પાછા આપી દઈશ. હા હા, બરાબર? અને મારા દશામાં સૌ સારા વાના કરશે. તું વ્રતની તૈયારીઓ કર, હું ગામમાં વાટો મારીને આવું છું. હારું, હું દશામાના વ્રતની તૈયારી થોડું સાફ સફ ઘરમાં કરી દઉં અને વ્રતની તૈયારી કરું, બરાબર? સારું, તું બધી સગવડ કર, આપણે જે ઘરમાં પડી રહ્યું એની સગવડ કર. હા હા, હું ગામમાં વાટો મારીને મારા મિત્રોને મળીને આવું છું, બરાબર? હા હા, વાંધો નહીં હો. સારું, તું ઘરમાં કામ કર. એ હા. એ માં દશામાં કંઈક એવું કામ અપાય કે તારું વર્ત પણ થઈ જાય અને એનું ઉજવણું પણ થઈ જાય. અને આવા ચોમાસાની ઋતુમાં કામ પણ ક્યાં શોધું? આવા ચોમાસાની ઋતુમાં પહેલાનું કામ પણ કોણ આવશે મને? હાય. એ વિક્રમ, અરે હા, એટલે ક્યાં જાય છે તું? અરે હું તારી પાસે જ આવતો હતો. મારી પાસે? હા, કેમ, કામ હતું કઈ? આ થોડું કામ હતું. તને ખબર છે ને, તારી ભાભી ને દશામાનું વ્રત છે અને અમારે 9 વર્ષ પૂરા થયા છે અને હું છેલ્લું વર્ષ છે. દશામાનું ઉજવણું કરવાનું છે, માટે થોડા પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર છે? હા હા. અરે વિક્રમ, તને ખબર તો છે કે આ ઉનાળો ગયો એટલે મારે પાણીનું મામેરું ભરણું, એમાં પૈસા વપરાઈ ગયા અને થોડા ઘણા વધ્યા હતા. એમાં હાઈસ્કૂલ છોકરોને ખુલે એમાં ચોપડા ને ગણવેશ ને એમાં વપરાઈ ગયા. અને તને ખબર તો છે કે ચોમાસામાં આપણે કઈ આવક ચાલુ થાય,
આપણે ખેતીની આવકે ચાલુ ના થાય ચોમાસામાં કે કઈ થતી નથી, એટલે ક્યાંથી પૈસા હોય મારી જોડે? હા, પણ કઈ કામ હશે તો હું તને કહીશ, અને જો મારી થતી એટલી મહેનત કરીશ અને દશામાં તારો બહુ સારો વનો કરશે એવું. અરે એ તો મને વિશ્વાસ છે મારા દશામાં પર, પણ તારે પછી કઈ કામ હોય ને તો જરૂર મને યાદ કરજે હો. હા હા, હું જરૂર કહીશ યાર. અરવિંદ પણ પૈસા આપી નથી ગયો, એની ગાડીને 2 મહિના થઈ ગયા, પણ આજે પાછી આ ગાડી લીધી. હવે પૈસા આવે તો શું કરા? અરે શેઠ, મજામાં? મજામાં? કેવું બસ ચાલે? મજા, સારું છે. હા, બોલો બોલો, કેમ ભૂલા પડ્યા? અરે મજીભાઈ, થોડું કામ પડ્યું હતું તમારું. બોલો ને. અરે થોડા પૈસાની જરૂર હતી. પૈસા તો આપી દઈએ, કેટલા જોવે છે? અરે તને ખબર છે ને, તારી ભાભીને દશામાનું વ્રત છે, અને એમાં બી આ છેલ્લું વર્ષ છે, એટલે દશામાના વ્રતનું ઉજવણું કરવું છે, એટલે થોડા પૈસાની જરૂર હતી, 20-25 હજારની. આપો 20-25 હજાર રૂપિયા, પણ સામે વસ્તુ શું આપશો? અરે અમે તો ગરીબ માણસ યાર, અમારી પાસે શું વસ્તુ હોય? પણ વિક્રમ, તને ખબર તો છે ને કે મારે તો વેજનો ધંધો છે. આ ગાડી ઉપર જો હાલ જ એક ભાઈ ગાડી મૂકીને ગયા, એમને લાખ રૂપિયા આપ્યા. પેલી ગાડીનો આજે સોના આવવાનો વાયદો છે, બરાબર? એટલે મારે તો ધંધો આ જ છે. પૈસા તો યાર મૂક્યા આપવાને ના કહું, પણ મારે સામે કોઈ વસ્તુ જોઈએ એવું કર, કઈ તાર બૈરાનો દાગીનો બાગીનો હોય તો આપ. અરે અમારા ઘરમાં દાગીના પણ ક્યાં છે યાર? તારા પૈસા અમે દૂધે ધોઈને તમને પાછા આપી દઈશ. વિક્રમ, તારી વાત સાચી છે, પણ અમારે શું છે, જો પૈસા આપીએ છીએ ને એટલે પૈસા લેતા વેળી બધા આવી રીતના કહે છે, પણ જયારે પૈસા લેવા જાય છે ને ત્યારે ધોકા લઈને હમણાં થાય છે. તો વસ્તુ આપેલી હોય ને તો એમને પણ ગરજ હોય, અને પૈસા આપ્યા પછી પણ ઘણા લોકો પાછા નહીં આપતા, એટલે અમે આ વસ્તુ લઈએ. અરે તારા કેવી છે વાત તો સાચી છે, પણ સારું ચાલ, કઈ હું સગવડ બીજે જાય કરી દઈશ, બરાબર? અરે હું તો કંટાળી ગયો, આખા ગામમાં ફરી ફરીને દિનેશ પાસે અને મસ્જિદ પાસે એટલા પૈસા છે, પણ 1 રૂપિયો પણ મને ના આપ્યો. તો પછી ઘરે પણ કેવી રીતે જાઉં? મારે તો ઘરે જવાનો જીવ પણ નથી થતો, પણ શું કરું? ઘરે નહીં જાઉં તો નયના પણ મારી ચિંતા કરશે. ઘરે તો જવું જ પડશે. એમાં દશામાં હવે તો તારા ઉપર જ એક આધાર છે, તું જ કંઈક રસ્તો બતાવજે માં. હાય, હવારથી તડકો થઈ ગયો, હજી સુધી કેમ આયા નહીં એ રહ્યા? મને એવું લાગે કે મારી દશામાં પૈસાની સગવડ કરી લાગે છે, કોક વેત કર્યો લાગે છે મારી માએ, કેમ કે ખૂબ વાર થઈ ગઈ એમને ગઈ. એટલે મનજીતભાઈ દર ફેર કહેતા હોય છે ને, તમારે જોઈએ તો કહેજો ને, હું પૈસા હાલ દઈશ, તમારે હોમ કરવું હોય કહેજો ને, હું પૈસા હાલ દઈશ. એમને હાલ્યા લાગે છે ખરી, એમ બોલવામાં ફેંકવું, પણ હાલ્યા હશે ખરી પૈસા. આવી ગયા? હા, આવી ગયો. પાણી લાવું. કંટાળી ગયો આજ તો, આખા ગામમાં ફરી ફરીને આવ્યા, પણ કોઈ પૈસો ના આલ્યો. આ દુનિયામાં પેદા થવું ગુનો નથી, પણ ગરીબ પેદા થવું એ ગુનો છે. ગરીબી આ દુનિયા છે જ નહીં, ગરીબ માટે આ દુનિયા છે જ નહીં. શું કરવું હવે? સારું, એ મારા દશામાં તારો રાધા છે. લો પાણી પી. હાય માતાજી, કઈ પૈસાનો વેટ થયો? એટલે નૈના આખા ગામમાં ઓટો મારીને આવ્યો, સારા લોકો મિત્રો હતા, બધાને ભેગા થઈને આવ્યા, પણ કોઈ પૈસા આપવાની ના પાડી. કેમ પેલા દિનેશભાઈએ શું કીધું? અરે દિનેશભાઈ પાસે તો પૈસા જ નતા, એમને તો ઉનાળામાં એમાં મોમેરું હતું પાણીનું, અને તે થોડા ઘણા પૈસા વાપર્યા હતા. તને ખબર છે ને, સ્કૂલો ખુલે છે 6થા મહિનામાં, એ સ્કૂલોમાં છોકરાઓને ભણવામાં, ગણવેશ ને ચોપડામાં ખર્ચો થઈ ગયો. હા, એ વાત સાચી. એમને તો ના નથી પાડી, પણ કે મારી પાસે થશે તો હું તમને જરૂર મદદ કરીશ. અને પેલા સતુભા? અરે સતુભા તો ઘરે હતા જ નહીં, અને તું ક્યાં કરતી ને, પેલા મસ્જિદ કહેતો તો પૈસા. હા, એ વારંવાર આઈને નતા કહેતા આપડા? અરે એમના પાસે તો એટલા બધા પૈસા છે, પણ શું કામના? કેમ? એમના પાસે હું પૈસા લેવા ગયો તો એમને મને કહ્યું કે કઈ તારી પાસે હોય ગાડી તો અડાની મેળ, તો હું એના પર પૈસા આપું.
એમને લગીરે વિચાર ના આવ્યો કે આવું બોલતા? અરે આપણે ગરીબ છીએ, એને ખબર છે આપણે ગરીબ છીએ. આપણા પાસે ગાડી ને દાગીના કહેતી હોય તો કઈક અડ્ડોનું મળેલી વસ્તુ હોય તો હું તમને પૈસા આલું. એક વાત તો નહીં આજે થઈ ગયું હો, કે ગરીબનું કોઈ નહીં દુનિયામાં. અને હું શું કહેતી હતી, હા બોલ. મને એક મગજમાં એક વિચાર આવ્યો છે. અરે બોલ ને, શું વિચાર આવે છે તારા મગજમાં? આ લોકો રૂપિયાવાળા એટલે ચિનાઈ માટીની મૂર્તિઓ નહીં આવતી, કોઈ 5,000ની, કોઈ 10,000ની, કોઈ 20,000ની, કોઈ સ્ટોનો ચોડેલી મૂર્તિઓ, આ મૂર્તિ બધું લાઈ પૂજા તો કરે બરાબર. સાચી વાત. અને પૂજા એ કરશે, 10 દિવસ ભાવથી ભક્તિ કરે છે. પણ જ્યારે એને પધરાવાના આવે છે ને ત્યારે લોકો એને નદી, તળાવ, રસ્તા ઉપર એવી રીતે ફેંકી દે ને, પછી જે માતાનું અપમાન થાય છે ને એ મારાથી જોયું નહીં જતું. તારી સાચી વાત છે હો. એટલે મેં એક વસ્તુ વિચારી છે શું વિચારી છે? કે હું આલી ફેર મારે હાથે અને તળાવમાંથી જે માટી પડી ને આપણી ચીકણી માટી, એ માટી લાવીને હું મારી દશામાની સાંજળી મારા હાથેથી બનાવીશ. સાચી વાત છે હો. અને જ્યારે હું પધરાઈશ ને ત્યારે તમને ખબર છે વસ્તુ કે એ માટી એ તળાવમાં સમતોલ એટલે એ પાણીમાં વિસર્જન થઈ જાય છે માતા. માટીમાં પડી જાય. હા, તો એ વાતે આપણું વ્રત કરેલું પણ ફરશે અને માતાનું અપમાન પણ નહીં થાય. ખરી વાત છે ને, એના સારા વિચાર બહુ ઊંચો છે. એટલે મેં એ વિચાર્યું અને સાથે સાથે મને એમ થાય કે હું આ વાત આજુબાજુમાં બહેનોને પણ કરું કે એ પણ મારી સાથે સાથે દશામાની મૂર્તિ બનાવે અને જાતે જ બનાવી જાતે જ પૂજા કરીએ. શું કેવું તમારું? સાચી વાત છે ને, એના તારો વિચાર બહુ સારો, મને ગમ્યો છે. આપણે ઓછામાં ઓછી નાનામાં નાની મૂર્તિ લાવીએ ને આપણા પ્રમાણે તો એ ઓછામાં ઓછો 1,000-2,000 ની આવે તો એ પૈસા આપણે બચી જાય. અને વત્તા કે હું જાતે ભાવથી બનાવીશ ને મૂર્તિ તો મારી માં બહુ પ્રસન્ન થશે. ખરું, માં દશામાં તારામાં પર સાચો વિચાર લાવે છે હો. અને મને આ વિચાર તમે ગયા ને એ પછી કાનનું એમ થતું હતું ક્યારે આવે ને હું કહું, ક્યારે આવે ને હું કહું. પણ કઈ વાંધો નહીં. તો હું શું કહું છું, તમારે મારા રંગા તળાવમાં આવવું પડશે. અરે સારું, તારી સંગાત તો હું ગમે ત્યાં આવીશ માટી લેવા. સારું સારું. તો શું માટી ચીકણી ને તો માતાજીની મૂર્તિ સરસ બને. અરે સારું, આપણે પાવડો લઈને જઈશું ને એમાં દશામાં માટે સારી એવી માટી લાવીને અહીંયા ઘરે આવીને મહેનત કરીશું. હા હા બરાબર. બસ એક સારી મજાની મૂર્તિ બનાવીને એની પૂજા કરીશું. બસ માતાજી આટલી મારી ઈચ્છા મનોકામના પૂરી કરે. અને હજી તો 10 દિવસ છે અને દશામાના વ્રત કરતે કરતે જો દશામાં આપણી દશા ફેરવતે વાર નહીં કરે. મને વિશ્વાસ છે માતા ઉપર. મને પણ વિશ્વાસ છે માં દશામાં ઉપર એ સૌ સારા વાના કરશે. અને આપણે કયો ખરાબ વિચાર કે ખરાબ કોઈનું કરી છે તો માં આપણું આટલું કામ પૂરું નહીં કરે. આપણે ગરીબ છીએ પણ કોઈનું ખરાબ તો વિચારતા નથી. અને આપણે કુંવાસીઓને જ ખવડાવવાનું છે ને. હા, કુંવાસીઓને અને આપણી બુનોને. સારું, તો એક કામ કરું, હું અત્યારે બાજુમાં જે પેલા મીનાબેન છે ને એમને હું કહેતી આવું અને તમે થોડું કદાચ તમને કોઈ યાદ આવતું હોય કે જે 2 પૈસા જે આપણને મદદ કરે તો તમે વિચારો અને તમે ત્યાં જવાનું કરો. તો હું બાજુમાં કહેતી આવું, આ મને વિચાર આવ્યો તો એકબીજાને કહેતા રહીશું ને તો એમ કે થોડું આગળ વધશે તો આપણે જાતે મૂર્તિઓ બનાવી પછી આપણે જાતે વેચવાનું પણ કરશું. ખરી વાત છે તારી, થોડી એમાં પણ પૈસા પેદા થઈ જશે. અને હું પણ આપણા ત્યાં નીતિનભાઈ છે ને એમના પાસે જતો આવું, ત્યાં થઈને એ પણ થોડી પૈસાની સગવડ કરે એવો મને વિશ્વાસ છે. હા, આ દશામાં એમના હૃદયમાં વસે એવી મારી આશા છે. હા, સારું, તો આમ જ હતી થોડા બહેનો પાસે અને હું નીતિનભાઈ પાસે જતો આવું. હા. શેઠ, ઓ શેઠ, બહાર આવો ને. બોલો, શું હતું? અરે શેઠ, તમારે ત્યાં કંઈ કામ હોય તો મને આપો ને, મારે કામની જરૂર છે. ના, હાલ તો કઈ જરૂર નથી. સારું. દુકાન તો મોટી લાગે છે. શેઠને પૂછું કોઈ કામ ધંધો આપે તો. શેઠ મજામાં? હા, મજામાં. કોઈ શેઠ કોઈ માણસની જરૂર છે દુકાનમાં?
ના હાલે તો ચોમાસામાં મંદી છે મારે, એટલે હાલે કોઈ માણસની જરૂર નહીં અમારે, કેમ કે હાલ માણસો રાખે એમાં નવરા છે. પણ ચોમાસું ઉતરે જરૂર પડશે તો તમે અમને કોન્ટેક્ટ કરશું તમારો. શેઠ મારે હાલ જરૂર હતી, હાલ થોડો કામ ધંધો મળી ગયો તો થોડે પૈસાની જરૂર હતી એટલા માટે તમને પૂછવા આવે તો. વાત સાચી તમારી, પણ હાલ મંદી બહુ ચાલે છે બજારમાં. સારું ચાલો, જરૂર પડે તો કહેજો હો. આ તમારો કોન્ટેક્ટ કરી કરશું ફાઇનલ. ભાઈ મજામાં? એકદમ મજામાં. કોઈ માણસની જરૂર છે તમારે? મારાથી નહીં, પણ ડ્રાઈવરની જરૂર છે. કંડક્ટર તો બહુ છે, પણ ડ્રાઈવરની જરૂર છે. ગાડીમાં ત્યાં ગાડી ઊની પડી, બરોબર, ગાડી માલ ભરેલી પડી, ગાડી પણ હવે કોણ લઈ જાય? ખરી વાત, તમારો માલ હું ખાલી કરી દઈશ, હું એ કામ કરી શકીશ. ડ્રાઇવિંગ આવડે તો પણ? ના, ડ્રાઇવિંગ નહીં આવડતું. ડ્રાઈવરની જરૂર છે મારા બાપુ. ખરી વાત છે, પણ ડ્રાઈવર તો મને ડ્રાઇવિંગ તો નથી આવડતું. હા, પણ તમે કહેતા હો તો કોથળા ને એવું બધું ઉતારવાનું કામ હું કરી લઈશ. મજૂર તો મળ્યા રહે મારા બાપુ, પણ મારે તો ગાડીમાં ડ્રાઈવરની જરૂર છે. ડ્રાઈવર સીટ પર બેહવા વાળાની જરૂર છે. અત્યારે ડ્રાઈવરની જરૂર છે. ભગવાન, જે કામ આવડે છે એ મળતું નથી અને જે કામ નથી આવડતું એ મળે છે. ના ના ના, ભગવાન તમને આપશે. ભગવાન પણ કેવી પરીક્ષા કરે છે મારી. ના ના, આપશે. ઓફિસના અંદર જે જે હિસાબ છે, આપણે હિસાબ માટે આવ્યા એને બધી હિસાબ તમને કરાવી દઈએ. જે જે રૂપિયાનું હોય એ વ્યવહાર તમે કમ્પ્લીટ. બોલો ભાઈ. અરે ભાઈ, એ કઈ કામ મળશે? કામ તો ભાઈ આમ કહો તો લગભગ કામ તમને નહીં મળે, પણ તમારે પેલી સામે હોટલ જોવે, ક્યાંય? સામે હા, એ હોટલમાં જઈને પૂછો તો ક્યારેક કામ મળી જાય તમને. કામ તો મળી જશે, મારે કામની બહુ જરૂર છે ખાસ. અમે તો હાલ હિસાબ કામ ઓફિસમાં આવ્યા છીએ, પણ તમે હોટલ પર લગભગ કામ મળી જશે કરીએ તમને. તમે જાતા આવો. ખાલી સારું, ચાલો, તમારી મહેરબાની હો. આવજો. અરે આવડી મોટી હોટલ છે, કઈક તો કામ મળી જ જશે. લા, શેઠને વાત કરું તો ખરો. અરે શેઠ, કઈક કામ મળશે હોટલમાં? કામ તો છે જ અહીંયા. એમ તો હું તમારું બધું કામ કરીશ, મને રાખી લો અહીંયા. તમારી જરૂર તો છે જ અહીંયા કામની. ચલો આજથી જ લાગી જાઓ કામ પર. સારું, તો હું એ કામ લાગી જઈશ. બરોબર, બધું સાફ કરી નાખો ફટાફટ. સારું. નવો માણસ છે, કામ કેવું કરે છે જોવું પડશે મારે. પેલી બાજુ પાણી આપતા હશે ભાઈ, પેલા ટેબલ પર. સારું, તો ભાઈ પાણી. અરે ભાઈ, ધીમું ધીમું શું કામ કરે છે યાર, થોડું ખટકથી કામ કર. તો શેઠ કરું જ છું ને કામ. અરે પેલા કસ્ટમર ને પાણી આપવાનું તો આપ્યું, પેલું ટેબલ સાફ કર ફટાફટ યાર. ફટાફટ કામ કરવાનું એમ. આવડી મોટી હોટલમાં શેઠ શું પગાર આવશે મને? પૈસા આપશે તો ખરા ને? ના, આપશે. અરે ભાઈ આવજે ભાઈ, તું બોલો છે. આવી રીતના કામ કરે તો કદી નહીં પટે. તમને કામ આવડતું નહીં, તમે એક દિવસ ઈઝી કામ કરી ગયો. શેઠ, આજે મારો પહેલો દિવસ. અરે પહેલો દિવસ હોય કે બીજો દિવસ હોય, લો તમે આજની મજૂરી લઈ જાઓ તમારી 100 રૂપિયા, અને કાલથી આવતા નહીં હવે કામ પર. લો, આવી રીતે ના ચાલે, અમારો કસ્ટમરો ના ચાલે. એકદમ તો કામ ના ફાવે ને. ના ના, બસ તમને આપ્યું, અમે જોઈ લીધું તમારું કામ છે એવું છે એવું નહીં. ચાલો, સારું. આવા નવા ક્યાંથી હજે આવે છે. એક કામ મળ્યું તું, એ પણ કોમ ના. પહેલા દિવસ આ હોટલમાં કોમ કરતા ફાવે, ધીરે ધીરે ફાવે ને. શેઠને તો એક કોમ મળ્યું હતું, એમાં કોઈ મજા ના આવી. શેઠે મને ગાડી મળ્યો. કંટાળી ગયો છું. અરે ફરીને કંટાળી ગયો, કોઈ કોમે મળતું નહીં. કંટાળી ગયો ફરી. મોટા મોટા લોકોએ ના પાડી છે. મસ્જિદ ભાઈ પૈસા હતા તો પણ એની પૈસાની ના પાડી છે. શું કરવું હવે મારે? નીતિનભાઈ જવું કે ના જવું? માતા પરથી વિશ્વાસ ઉઠવા જવું મોડ્યો છે હવે. ના, ઓટો તો મારું કદાચ થઈને જો પૈસા મળી જાય તો વળી.
એ દશામાં છેલ્લો તારો આધાર છે માં. છેલ્લી વાર હવે આ જઉં છું. માં જો તારો વિશ્વાસ સાચો હશે તો તું જ હવે કંઈક કરજે માં. ઓફિસ તો મોટી છે. મારું મન નથી માનતું નહીં જ. એલા વિક્રમ કેમ અહીંથી પાછો વળી ગયો? કઈ કામ હોય તો જ આવ્યો હોય. જવું પડશે. વિક્રમ, એ વિક્રમ, હા આવ આવ. કેમ અહીંયાથી પાછો વળી ગયો? બસ એમ જ નીતિનભાઈ તમને ભેગો થવા આવ્યો હતો પણ આવ આવ ઓફિસમાં આવ. હાલ. બેસ. શું વિક્રમ, શું ચાલે છે? બસ સારું મજામાં? મજામાં. તું ઓફિસેથી જોઈને કેમ પાછો વળી ગયો? બસ એમ જ થોડું કામ ગોતવા આવ્યો હતો પણ પાછો વળી ગયો હતો. એટલે શું કામ ધંધો ગોતવા નીકળ્યો? હા કામ ધંધો ગોતવા નીકળ્યો હતો. તું તો ઘણા દિવસ પછી જ દેખાણો. અરે હા નીતિન થોડું કામ એવું આવી ગયું છે કે એટલે તને તો ખબર જ છે ને ઘરે મારી ઘરવાળીને દશામાનું વટ લીધા છે અને વટનું ઉજવણું પણ હું કરવાનું છે. માટે થોડા પૈસાની જરૂર હતી એટલે કામ ગોતવા નીકળેલો હતો. મૂંઝવણ તો તારા મોઢા ઉપરથી દેખાય જ છે વિક્રમ. તું કે ન કે પણ તારા મનની અંદર તો કોઈ એવી બીજી વાત પડેલી જ છે. જે હોય હકીકત જો હું તારો મિત્ર જ છું, બરોબર? અને મિત્ર મિત્રને વાત નહીં કરે તો મને ખબર કેમ પડશે? સાચી વાત છે નીતિન. મને ઘણો વિશ્વાસ હતો આપણા મિત્રો પર પણ બધાને મને જાકારો આપ્યો છે. કોઈ મને આ નથી પાડી. મેં બધાનું કામ કેટલા હેતથી કર્યું હતું, બધાનું કામ મેં કરી આપ્યું હતું પણ કોઈ મને બધાને જાકારો જ મને આપ્યો છે. દિનેશ છે, મનજીતભાઈએ, બસ કોઈ મારા દુઃખની વાત સમજતું જ નથી. એટલે સમય સારો હતો ત્યારે બધા પાછળ પાછળ ફર્યા. આજે તું તકલીફમાં છો તો તને મિત્રતા તરીકે મૂકી દીધો, એવું જ થયું ને? બસ એવું જ. બરોબર. કોઈ મને મદદ કરવા તૈયાર જ નથી. હું કામ ગોતવા નીકળું છું પણ આ ચોમાસાની ઋતુ છે માટે કઈ કામે કઈ કોઈ રાખતું નથી. અને તને ખબર છે ને ચોમાસામાં વાવેતર પણ લેટ કરવું પડે છે ખેતરમાં. માટે ખેતરમાં હાલ કોઈ વાવેતર બી કર્યું નથી મેં. અને હાલ મારે પૈસાની બહુ તંગી છે માટે તારી પાસે મદદ માટે આવ્યો હતો પણ બધા મિત્રોએ મને જાકારો આપ્યો માટે મને તારા પર પણ વિશ્વાસ નતો એટલે પાછો વળી ગયો. જો વિક્રમ, તું મારો મિત્ર છો, બરોબર? પૈસો તો આજ છે ને કાલ નથી, પણ આ ચોમાસાની ઋતુ ચાલુ છે. તને ખબર છે કે અત્યારે અમારે ઓફિસોના ધંધામાં મંદી જ હાલે. પણ તું આવ્યો છો અપેક્ષા લઈ તો હું તને પાછો તો નહીં જ કાઢું, પણ તારા દશામાના સ્થાપન માટે હું તને 2000 રૂપિયા જેવી મદદ કરી શકું અત્યારે, બરોબર? બાકી ઉજવણા જેટલા પૈસા તો હું પણ તને ન આપી શકું. અત્યારે અમારા ધંધાનો માહોલ જ એવો છે. સાચી વાત છે. હાલ ચોમાસાની ઋતુ ચાલે છે પણ તમને હું કેવી રીતે કહી શકું? ના ના, તું આવ્યો એટલે હું તને નિરાશ તો નહીં કરું. તું મારો મિત્ર છો પણ હું તને 2000 રૂપિયા જેવી મદદ કરી આપું, બરોબર? તારે જે માતાજીનું સ્થાપન ને જે કઈ કામકાજ કરવાનું હોય એ તો તું ચાલુ કર. પછી માતાજી ઉપર છોડી દે. મારા દશામાં બધાનું સારું કરે તો આપણે ક્યાં કોઈ એવા પાપ કર્યા કે આપણને દુખી કરશે? સારું મિત્ર, તારા જેવો મિત્ર મળે તો બધા થોડું કર્યું હોય તો મારે આટલે કામ થઈ જશે. તો લે, નિરાશ ન થાય. અને હું તને 2000 રૂપિયાની મદદ કરું છું. તારે જે દશામાના સ્થાપન માટે જે પણ વસ્તુની જરૂર પડે એ તું લઈ આવ. બાકી જો વધારાની ચિંતા નહીં કરવાની. બધું હલાવવા વાળી માતાજી ભગવાન છે. ચિંતા તો નીતિનભાઈ મને કશી નથી, પરંતુ હું પણ કોઈ મારું જયારે સુખ હતું ત્યારે હું બધાના દુઃખમાં મને સાથ આપીને બધાને આવકાર આપ્યો હતો. આજે બધા મારું ભૂલી ગયા છે. પણ દુનિયા એવી જ છે. તમારી પાસે ગાડી હોય એટલે બેહવા વાળા મળી જાય, પણ તમે હાલીને જતા હોય તો તમારો મિત્ર તમને બેહાડવા વાળો નથી મળતો. સમય એવો હાલે અત્યારે. સાચી વાત છે હો નીતિનભાઈ. આજે મારે દુઃખનો સમય છે ત્યારે મને કોઈ આવકારતું નથી. બધા મને જાકારો જ આપે છે. સાચી વાત. તારી ભાભીને હું કહીને કંટાળે, તારી ભાભીને જેમ કહું છું કે મારા મિત્રો છે, આજે એને પણ મારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જ્યારે આપણે સુખી હતા ત્યારે બધા જ મિત્રો તમારો સાથ હાલતા હતા. હાલ તમે દુઃખના સમયે કોઈ તમારો સાથ નથી આપતો. સાચી વાત. સારું લો નીતિનભાઈ, હાલો. આ તમારા પૈસા હું દૂધે ધોઈને તમને પાછા આપી દેજો સમય આવશે એટલે. અને ખરા મનથી માતાજીની સ્થાપના કરો. માતાજી બધું સારું કરશે, બરોબર? માતાજી પર પણ તમને ભરોસો છે એ સૌ સારાવાના કરશે.
ચોક્કસ. હાલો ભલે આવજો હો. હા. એ નૈના, નૈના. અરે આવી ગયા તમે? હા આવી ગયો. આજ તો ખુશ લાગો, પૈસા મળ્યા લાગે છે. હા હું નીતિનભાઈ પાસે ગયો હતો ને એમને મને 2000 રૂપિયા આપ્યા છે હા આપણે સામાન લેવા માટે. એવું? હા માતાજીના પૂજાપો સાઢણી ને એ બધું લેવા માટે પણ સાઢણી તો આપણે બનાવવાની જ છે. સાઢળી તો હું બનાવી દઈશ માતાજી. પ્રસાદી ને પૂજાપો આપણે લાવી દઈશું. હા એ તો આવી જશે. 2000 રૂપિયામાં આપણું શું થશે? તમે ચિંતા ના કરો. જે દશામાં આજે 2000 તમને અપાવ્યા ને, હાલ મને વિશ્વાસ છે કે માતાજી 20000 અપાવતા અચકાશે નહીં. તમે એની ચિંતા ના કરો. હું 2000 માં હું ઘણું ખરું વસ્તુ લાવી દઈશ. તમે એવું ટેન્શન ના લેશો. હું ચિંતા નથી કરતો હું, પણ 2000 નું આ મૂકવાના સમયમાં શું આવે 2000 નું? અરે બધું આવશે. મારી દશામાં બધું સારું કરશે. તમે દશામાં ઉપર વિશ્વાસ રાખો. આજે તમે દશામાં ઉપર વિશ્વાસ રાખીને ગયા. આ પૈસા તમને નીતિનભાઈએ નહીં આપ્યા. આ પૈસા દશામાં નીતિનભાઈના દિલમાં વસીને દશામાં જ અપાવરાયા છે. અરે એ તારી સાચી વાત હો. હું તો નીતિનભાઈના ઓફિસે જતો પણ નતો, પણ આ તો હું ત્યાંથી પાછો વળ્યો ને નીતિનભાઈ મને ટોકો પાડીને બોલાવે, એ વિક્રમ ક્યાં જાય છે? પછી હું એમને બોલાવે, પછી એમને ઓફિસે ગયો અને એમને મને એમની ઓફિસમાં બેસાડ્યો, આગતા સાગતા કરી મારી અને એનાથી જેટલી બનતી હતી એટલી મહેનત કરી. હાલ એ પણ બાપડા શું કરે? એમને પણ ઓફિસમાં હાલ ચોમાસું ચાલે છે, કોઈ આવક નથી, તો છતાં પણ એમને મને 2000 રૂપિયાની મદદ કરી. ના ના, ફૂલ નહીં તો ફૂલની પોકડી. જો એમને માતાજીના આ વ્રત કરવામાં 2000 આપ્યા ને, હું એટલી મારી માને પ્રાર્થના કરીશ કે આજે એમને ભલે આપણાને 2000 ની મદદ કરી, પણ એમનો આગળનો સમય એવો લાવે કે ભગવાન એમને 2 લાખની એમને ચડતી, એમને 2 લાખનું તરક્કી થાય. હું તો કહું નહીં, હવે તો મને દશામાં ઉપર ભરોસો થઈ ગયો છે કે જરૂર આપણી મદદ કરશે. કરશે, મને વિશ્વાસ. તમે ખાલી વિશ્વાસ રાખો, વિશ્વાસ ગુમાવશો નહીં. અરે એના વિશ્વાસ તો મને ઘણો હતો, પણ મારું રાખેલું મારા મિત્રોએ મને દગો કર્યો એટલે મને વિશ્વાસ થોડો. તમને બહુ જ હતો વિશ્વાસ બધા ઉપર. આવો દિનેશ સારો, પેલો સારો, મંજીત સારો. આજે જોઈ લીધું ને કપરા સમયમાં કોણ આપણું થયું. તમે નીતિનભાઈને કોઈ દિવસ બોલાવતા નતા કે એમની સાથે એમનું કોઈ કામ હતું તોય તમે નતા જતા, પણ આજે ખરેખર એ જ આપણા કોમમાં આયા ને. તારી કેવી સાચી વાત છે. નીતિનને હું બોલાવતો પણ ના. જયારે આપણે સુખીનો સમય હતો ત્યારે નીતિનને હું બોલાવતો પણ ના. આજે એ જ મારો મિત્ર, મારો કામ બનીને ભગવાન બનીને આવ્યો હો. તો સારું, તો હવે એક કામ કરો, તમે શાંતિથી બેસો અને હું તમને મસ્ત મસાલા વાળી ચા બનાવી આપું. તમે ટેન્શન ના લેશો. હું આ બધું હમું મૂકીને આવું, તમે જાઓ. હાય, બધું કામ આવો પડ્યું. તો હું ચા બનાવી દઉં છું. અરે ચા નહીં મેલો, ચાલ ને માટી લઈને આવીએ પેલા. માટી? હા, દશામાન સાંઢળી ની. હા તો ચા નહીં પીવી તમારે હાલ? ના હાલ કોઈ પીવી નહીં, ચા પીને જ આવ્યો છું હું. હાલ ચાલ આપણે પેલા માટી લઈએ ને પછી જઈને ચા પીએ. એક કામ કરો, પેલા થોડી ચા પી લો, ગરમ ગરમ બનાવી દઉં. અરે તું પેલા જે મેં કોઈ એમ કર, પેલા આપણે માટી લઈ આવીએ ને પછી ચા પીશું. પેલા માતાજીનું કામ કરી લઈએ. તો કોદાળી ને બધું લેવું પડશે ને? તો લઈ લઈશું આગળથી. ચા દોડીઓ લઈ લે ખાલી. ચાલો માટી ખોદી આપણે. અહીંથી લો, અહીં ચોખ્ખી જગ્યા છે.
તારા પર મને બહુ ભરોસો હતો માટે તે મને પ્રસાદીની અને પૂજાપાની સગવડ તો કરી આપી. પણ માં તને તો ખબર જ છે ને આ વર્ષે અમારે વ્રત ઉજવવાનું છે માટે માં એની સગવડ પણ તું જ કરી આપજે માં. તારા પર મને અને મારી નયનાને પણ તારા પર અખંડ વિશ્વાસ છે માટે અમારો વિશ્વાસ તો તોડતી ના માં. અને તને તો ખબર જ છે ને વ્રતનું ઉજવણું કરતી વખતે અમારે 10 કુવાસીઓ અને 10 મોહન પણ જમાડવાના છે માટે માં અમારા પર સદા રાખજે અને અમારા ઉપર તારો વિશ્વાસ ટકી રહે માટે માં તું કઈક રસ્તો બતાવજે માં. તું કઈક રસ્તો બતાવજે માં. શું કિરણભાઈ? હા હા મનજીતભાઈ આવો. કેમ છો? મજામાં? હા મજામાં. હા હા. કાલે આપણે પેલો વાયદો પૂરો હા થાય છે. મને યાદ છે, કાલે તમારા પૈસા આપવાના છે. આપણે વાયદો પૂરો થાય છે, તમે ચિંતા ના કરો. કાલે તમારા પૈસા તમને મળી જશે. અને તમે પણ વ્યાજે આપ્યા છે ને, ક્યાં એમને આપ્યા છે? હા ભાઈ, મારો તો ધંધો જ વ્યાજનો છે ને, અને મને તો ઓમય મૂડી કરતી વ્યાજ વાલું લાગે છે. ના ના સાચી વાત છે, કોઈ વાંધો નહીં. પૈસા તમને કાલે મળી જશે. બરાબર બરાબર. કેવો ધંધો બંધો ચાલે છે? ધંધો એકદમ, મારે હોટલ બનાવી છે મેં, જોરદાર ચાલે છે. તો પછી કાલે ભૂલ ના કરતા. ના ના કઈ કોઈ ભૂલ નહીં થાય, તમે એની ચિંતા ના કરો. પૈસા તમને મળી જશે. બરાબર. સારું. પછી કાલે એમ થાય નહીં ભૂલ, કારણ ના ના કે નહીં થાય, 100% નહીં થાય. તમારા પૈસા મારી જોડે તૈયાર જ પડ્યા છે ઘરે. બરાબર. આમ તો આજે આપી દો, પણ આજે થોડું કામથી બહાર જાઉં છું, કાલે તમને મળી જશે. બરાબર. ઓકે સારું. સારું ચાલો. અરે આવી ગયો દીકરા? હા માં આવી ગયો. હું શું કહું છું, મારે હા, થોડું બેટા. કામ છે, હું થોડા કામ માટે બહાર જાઉં છું. અને હાજી. પેલા પૈસા આપ્યા તે સાચવીને મૂક્યા છે ને, પેલા મનજીતભાઈને આપવાના છે. હા બેટા, મેં મૂકી દીધા તિજોરીમાં. હા બેટા. એવું ને, કઈ વાંધો નહીં. હું અત્યારે થોડું કામથી બહાર જાઉં છું. ટાઈમ આવજે હો બેટા. અરે ઓ કિરણ ની મમ્મી, હાજી બોલો. કિરણ ક્યાં ગયો છે? કિરણ હમણાં એના દોસ્તાના ત્યાં ગયો છે, બરોબર. કઈને ગયો, મોડું થશે એને. કઈ વાંધો નહીં. હવે સાંભળ, મારા મિત્ર એવા છે સંજયભાઈ, એટલે એના જોડે મારે કામ છે, એટલે બહાર જવાનું છે. એટલે બપોરનું જમવાનું તું બનાવી નાખજે અને તારી રીતે જમી લેજે. મારે રિટર્ન આવતા સમય લાગશે. સારું. હો? તમે પણ જાઓ છો? હા. સારું. જય જય દશામાં જય જય માં, મારી જય જય દશામાં જય જય માં, તે તો આંધળાને આંખો આપી માં. જય જય દશામાં જય જય માં, મારી જય જય દશામાં જય જય માં. હાય, આ વખત તો મેં મારી દશામાની મૂર્તિને જાતે બનાવી. મારી પણ બનાવી ને બાજુવાળા મીનાબેનની પણ બનાવી દીધી. એ તો બહુ સારું કામ કર્યું હો. એવું ને, દેખો, બે બનાવી, એક આપણી બનાવી અને એક બાજુવાળા મીનાબેનની બનાવી. એવું એમ? હું શું કહું તમને, હા. સારું થયું ને નીતિનભાઈનું, દશામાં એમનું સારું કરે કે એમને આપણને 2000 ની મદદ કરી તો પૂજાપો આવી ગયો. બીજું થોડું ઘણું બધું 2000 માં લાવી દીધું. અને પૂજા અને દશામાની સાંડળી તો મેં જાતે માટી લાઈન બનાવી દીધી, સાચી વાત છે. તો 2000 માં તો ખાસું બધું આવી ગયું. હવે માતાજીની ચુંદડી ને બધું લાવી દઈશું, એ મેં લાઈને જ મૂકી દીધું છે. હવે દિવસના દિવસે માતાજીને મસ્ત શણગાર કરીને પછી એની પૂજા કરીશું આપણે. બરાબર. અરે નહીં ના, હમ? અરે પૂજા પાનું તો આપણે તો થઈ ગયું, હમ. પણ મેન ખર્ચો ઉજવણાનો તો બાકી છે ને હજી. અરે તમે વિશ્વાસ રાખો માં દશામાં ઉપર, કે માં દશામાં એ આપણાને આટલો રસ્તો બતાવ્યો છે, તો આગળ પણ મારી દશામાં આપણા એટલા સારા દિવસો લાવશે ને. મને વિશ્વાસ છે મારી માં ઉપર, એટલે તો હું બધું કામ હરખીને જ કરું. કેમ કે મને હૃદયમાં એટલો વિશ્વાસ ભાવ છે મારી દશામાં ઉપર, કે દશામાં જેના ઉપર જે માએ દશા વાળી છે ને, તો માં કદી પાછું વળીને જોતી નથી. એટલે તમે ચિંતા રહેવા દો, અને માં ખાલી બસ દશામાનું નામ લો. તમે ચિંતા ના કરશો. મને તમે ચિંતા કરો ને તો હું ચિંતામાં આવી જાઉં છું. સારું સારું, ચાલ તો હું બહાર જઉં છું, કઈક કામ મળી જાય
તો આપણે ઉજવવામાં મદદ થઈ જાય છે. સારું, તમે એ કરો અને હું આ દશામાને સૂકવી દઉં. હો સારું સારું, જય માતાજી. અરે રુદ્ર, હા બોલો અહીંયા કિરણભાઈ. આવતો અહીંયા. બોલો. લે મારી બેગ પકડ, હા હું દર્શન કરી લઉં. હા હા. કિરણ કાકા જલ્દી કરો, મારે મોડું થાય. હા હા જલ્દી કરો, મારા પેલા ભાઈબંધો છોકરા બધા જતા જા. કિરણ કાકા હા ફટાફટ. આ તો કેટલી વાર કરશી, હવે મારે દાળ પડશે, મારે પછી ન્યાહાનું મોડું થઈ જાય. કિરણ કાકા આ બ્રશ પડી, હું જાઉં, મારે મોડું થાય. અરે વિક્રમભાઈ નો ફોન. હા બોલો વિક્રમભાઈ. ના ના યાર, બસ રસ્તામાં જ છું, આવું જ છું. શું વાત કરો છો? અરે એવું બની જ ના શકે યાર, હું તરત જ આવું છું. ના ના કોઈ ચિંતા ના કરો, હું આવી જઈશ ટાઈમ પર. હા યાર, એ તો તમને ખબર જ છે ને, આપણું કામકાજ કેવું છે. અરે મને બધું યાદ છે, હું એકદમ બધું મને બરાબર યાદ છે મને કે મારે ટાઈમસર પહોંચવાનું છે. હા હા યાર, તમારી વાત થાય યાર. ના ના ચાલો, હું રસ્તામાં છું તો આવું છું, નીકળું છું, બરાબર ને? હા હા વાંધો નહીં. હા વિક્રમભાઈ પણ ખરા છે યાર, વાત વાતમાં મજાક કરે છે. માં દશામાં તું તો અંતર્યામી છે, તને તો ખબર જ છે આ વર્ષે નયનાને વ્રતનું ઉજવણું કરવાનું છે, માટે માં તું કંઈક કરજે. વ્રત ઉજવવા માટે મારી પાસે એક રૂપિયો પણ નથી. હાલ માં તું કંઈક કરજે. શું છે એમાં જોવા દે. આ બધા પૈસા કોના હશે? એટલે તો કોઈ છે તો નહીં. હે મા દશામાં, તારો મહિમા અપરંપાર છે. માં તારા પાસે તો માગ્યું નથી ને તે આપી દીધું. માં હે મા દશામાં. અરે મનજીતભાઈ નો ફોન. હા મનજીતભાઈ, હા હા હું તમારા પૈસા લઈને આવું જ છું. હા બસ ત્યાં જ પહોંચું છું, તમે ચિંતા ના કરો. હા હા હાલ જ આવું છું. હા યાર. અરે પૈસાની બેગ ક્યાં ગઈ? અરે અરે મારા પૈસાની બેગ રુદ્રને આપી હતી ને પાછું. અરે બેગ પણ અરે મનજીતભાઈ ના. અરે રુદ્ર ક્યાં છે? રુદ્ર તો નહીં લઈ ગયો, એ લઈ જાય એવું તો નથી, એ તો મૂકીને જવાનું છે. એક કામ કરો, રુદ્રના ઘરે જતા હું રુદ્રને મળી જાઉં. કાકા રુદ્ર ક્યાં છે? રુદ્ર હા
રુદ્ર બેટા, હા બોલો. અરે રુદ્ર, હા? મેં તને પેલું બેગ આપ્યું તું ક્યાં મૂક્યું તે? હવે એક તો મેં જ મેં દીધું. અરે પણ ત્યાં તો કશું જ નથી. મેં જ મેં દીધું, મને મોડું થતું એટલે હું જતો રહ્યો. અરે તું ધ્યાનથી યાદ કર, એમાં મારા 5 લાખ રૂપિયા હતા. ના ના સાચું કહું, મેં જ મેં દીધું. ખરેખર તને નથી ખબર? ના ખરેખર શું થયું પણ? ચાલ, કઈ વાત. નૈના, એ નૈના, નૈના, એ નૈના. તમે આવી ગયા? અરે હા, અને આ શું? દશામાએ આપણું સાંભળી લીધું. અરે આપણે દશામાના મંદિરે હું દર્શન કરવા ગયો હતો ને, ત્યાં માને અરજી કરી હતી. તો ત્યાંથી હું બહાર નીકળતો તો મારા પગમાં પર્સ આવી ગયું હતું, અને આની અંદર કેટલા બધા પૈસા છે. આટલા બધા રૂપિયા? હા, અને હા, હવે તો તું ચિંતા કરવાની જરૂર નથી. હવે તો માનવ ઉજવણું આપણે ધામધૂમથી કરીશું. અને હા, હવે તો 10 કુવાસીઓ નહીં, આખા મહિલાને આપણે જમાડીશું. અરે ના, આ રૂપિયા ઉપર આપણો અધિકાર નથી. કેમ કે તમે એટલું વિચારો કે જો આપણે જ આવી રીતે આપણા રૂપિયા આવી રીતે ખોવાઈ ગયા હોય અને આપણી મહેનતના પૈસા ખોવાઈ ગયા હોય તો આપણાને કેટલો જીવ બરે. આ જેના પૈસા હશે હાલ એમને કેટલો આત્મામાં એમને કેટલું બળતું હશે કે મારા પૈસા કયો ગયા હશે, કોના હાથમાં હશે, કોના ઘેર ગયા હશે. તો આ પૈસા ઉપર આપણો અધિકાર નથી. હા ભલે હું 5 કુંવાસીઓને ખીચડી અને લાપસી કરીને હું મારું ઉજવણું પૂરું કરી દઈશ, પણ હું આ રૂપિયાથી તો ઉજવણું નહીં જ કરું. આ રૂપિયા જેના હશે આપણે પ્રેમથી એમને આપણે પાછા આપી દઈશું, પણ આપણે આ રૂપિયાથી ઉજવણું નથી કરવું. તમે સમજો, મને મારી મા દશામાં ઉપર મને ખૂબ વિશ્વાસ છે કે માં કંઈક ને કંઈક આપણું સારું કરશે. તો નૈના, આ પૈસાનું આપણે કરશું શું? જુઓ, આ પૈસા આપણે સંભાળીને અંદર મૂકી દઈશું. આ પૈસા કોઈ પણ ખોળતું આવશે અને જે આપણાને કે સાબુતી આપી દે કે મારું પર્સ આવું હતું ને અંદર આટલા રૂપિયા હતા, તો આપણે આ પર્સ એને આપી દઈશું. પણ આપણે આ પૈસાથી ઉજવણું મારે નથી કરવું. અને મને મારી મા દશાઓમાં ઉપર ખૂબ વિશ્વાસ છે કે માં મારી દશા વાળશે જ, અને મને કોઈના રૂપિયા ઉપર મારે ઉજવણું નથી કરવું. મને બસ તમારી કમાણીથી અને જે તમે લાવશો ને હું એમાં ઉજવણું કરી દઈશ. મને મારી દશામાં ઉપર વિશ્વાસ છે. અરે આ પૈસા તો મને દશામાના મંદિરથી જડ્યા છે, અને તને તો ખબર છે ને આપણા મહિલામાં તો મસ્જિદ સિવાય કોઈ પૈસા વાળું છે નહીં. સારું, તો તમે એક કામ કરો, તમે મનજીતભાઈને પૂછતા હો, જો એમના પૈસા ખોવાતા હોય તો આપણે એમને પાછા આપી દઈએ. સારું, તો હું પૂછીને આવું. સાંભળો મારી વાત. અને બીજું, તમને ખબર છે ને કે મનજીતભાઈ કેટલા લાલચુ છે પૈસાના. હા, એ તો મને એમને ખબર. પેલા સાબુત માંગજો કે તારું પર્સ કેવું હતું, કેવા કલરનું હતું, અંદર કેટલા પૈસા હતા, એ પેલા પૂછજો. કેમ કે કદાચ જો બીજાના પૈસા હોય ને લાલચુના હાથમાં જતા રહેશે ને તો એ કદી પાછા નહીં આપે. અરે તાર કેવી સાચી વાત છે હો. હા? મસ્જિદ બહુ લાલચુ છે. અને મને મારી દશામાં ઉપર વિશ્વાસ છે કે જેનું પાકીટ છે ને એ માતાજી ખોળતું આપણા ઘર સુધી લાવશે. સારું, ચાલ તો હું મસ્જિદ પાસે જઈને આવું. હા હા. અરે આ કિરણને કેટલા ફોન કર્યા અને ફોન કાપ કર્યો છે. કાલ તો મોટી આપતો હતો કે પૈસા તમારા આપી દઈશ, અને હવે ફોન કાપ કરે છે. હવે એના ઘરે જ જવું પડશે મારે. અરે મસ્જિદભાઈ, હા બોલો વિક્રમજી. મજામાં ને? હા મજામાં. અરે કેમ આટલા બધા ટેન્શનમાં છો? અરે યાર ટેન્શન તો ઘણા છે. મને લાગે પાકીટ હમણાં જો તેવું ટેન્શનમાં લાગે છે. કેમ આપવું પડ્યું? અરે એક કામ હતું તમારું. બોલો ને. તો તમે આટલા બધા ટેન્શનમાં કેમ છો? ટેન્શન તો અમારે ઘણા હોય, પૈસા વાળાને ટેન્શન ઓછો હોય. અરે તમારે એમને કઈ ખોવાનું હતું ખરું? હા, કાલે મારે એક પાકીટ ખોવાનું હતું. પાકીટ ખોવાનું હતું એમ? મને લાખ રૂપિયા હતા. ને પાકીટ કયા કલરનું હતું? પાકીટ મારા કાળા કલરનું હતું. કાળા કલરનું. અને પૈસા કેટલા હતા અંદર? મને લાખ રૂપિયા હતા. અરે ના, તો મસ્જિદભાઈને તો ના જોયું, કારણ કે પાકીટ તો મરૂન કલરનું છે. શું હતું? તને જળ્યા હતા કે શું? ના ના, એવું કઈ વાત નથી. આ તો તને ખાલી પૂછ્યું. સારું, તો પછી હું મળું. મારે એક ભાઈ ફોન નથી ઉપાડતો, એના ઘરે જવું અમારે. સારું. હા. અરે આ પાકીટ તો મસ્જિદ તો નહીં જ, કારણ કે પાકીટનો કલર બીજો છે, અને એની અંદર લાખ રૂપિયા નહીં, એની અંદર તો 5 લાખ રૂપિયા છે. સારું, મસ્જિદ ખોટું બોલતો હતો. સારું, તેમાં દશામાં પાકીટ જેનું હોય તેને માં તું અપાવી દેજે. માં જો કિરણની મમ્મી, હા? આપણા કિરણને સરસ મજાનો ધંધો સેટ થઈ ગયો માતાજીની દયાથી.
સાચી વાત હોટલે છે. ખૂબ સારી ચાલે છે. હું કાલ હોટલે ગયો તો હા? એટલે એ કિરણના ધંધાની કોઈ પણ ચિંતા નથી આપણે. પણ મને એક ચિંતા રહે છે મારા કિરણની. હા? એના સારી જગ્યાએ મેરેજ થઈ જાય તો સારું. આ કિરણના લગ્નની તો વાતચીત ચાલુ જ છે, પણ એક આપણે પહેલા ચિંતા એ હતી કે ધંધામાં ક્યાંય સેટ નહોતો થતો. પણ તમે કોઈને વાત તો કરો આ તો તેના મેરેજ માટે. સંબંધની તો હું 2-3 જગ્યાએ વાતચીત કરું છું મારા ગ્રુપની અંદર. હવે ઈ કિરણ મસ્ત ધંધો કરે શાંતિથી અને એના લગ્ન થઈ જાય એટલે મારે ચિંતા ઓછી થઈ જાય. તમારે પણ માં. ચિંતા ઓછી ને મારે પણ ઓછી. માં. હા બેટા આવી ગયો. હા માં. અરે માં. શું થયું દીકરા? કેમ અરે એટલો માં, બહુ ટેન્શનમાં છે? ગજબ થઈ ગયો છે. શું થયું બેટા? અરે મનજીતભાઈના જે પૈસા લીધા હતા ને વ્યાજના આપણે હોટલ કરવા માટે, હા હા અરે એમના પૈસા ને એમનો વ્યાજ આજે હું સવારે આપવા નીકળ્યો હતો. હા. તો રસ્તામાં દશામાના મંદિરે હું દર્શન કરવા ગયો હતો. તો હું વાતમાં ત્યાં બેગ ભૂલી ગયો અને ખબર નહીં, પછી ખબર પડી હું જોવા આવ્યો તો ત્યાં બેગ કશું નથી. અરે શું કહે છે દીકરા? હા માં. ક્યાં ગયા હશે પૈસા? અરે ખબર નહીં, મનજીતભાઈ તો ફોન ઉપર ફોન કરે, હું એમનો ફોન પણ નથી ઉપાડતો. હવે એમને શું જવાબ આપું કઈ ખબર પડતી નથી. એટલે તે અરે મંદિરે બેટા મંદિરે જ ભૂલી લીધું બેગ, ખબર છે ખાસ? અરે હા બાપુજી, મને યાદ છે. હું મંદિરે દર્શન કરવા ગયો ને પેલો રુદ્ર છે ને, હા? એને બેગ પકડાવીને હું અંદર દર્શન કરતો હતો, તે નીચે મૂકીને જતો રહ્યો સ્કૂલે. તો બેટા રુદ્રને પૂછવું હતું ને. અરે તેણે કે રુદ્રને પર્સ આજુબાજુમાં તો નથી મૂક્યું ને. અરે પૂછ્યું ને રુદ્રને, પણ એ એમ જ કહે છે કે હું તો ત્યાં મૂકીને જતો રહ્યો હતો. જો દીકરા, માતાજીના મંદિરે દશામાના મંદિરે તારું પાસ ખોવાનું હોય ને તો આપણી મજૂરીના પૈસા છે. માતાજી ઉપર પૂરો વિશ્વાસ રાખ, દશામાં બધા હારાવાના કરશે. હા બેટા તું ચિંતા ના કર. અરે હા દશામાં બાપુ. બધું સારું કરશે. અને અહીંયા બેસ તું, બેસ બેટા. અહીંયા. અને તું જરાય ચિંતા ના કર. માં, બાપુજી, હવે તો ફક્ત દશામાં ઉપર જ ભરોસો છે. એ માં, હવે મારી આબરૂ તું સાચવી રાખજે માં. બેટા તું જરાય ચિંતા ના કર. હો? કેમ મારો ફોન નથી ઉપાડતા? અરે મનજીતભાઈ, આવો મનજીતભાઈ. તમારી જ વાત ચાલુ હતી, બેસો. મારે બેસવું નથી, મને મારા પૈસા આપો. અરે અરે બેસો તો બેસો, ખરા. બેસો. 2 મિનિટ બેસો ને મારી વાત સાંભળો. બોલો. જો મનજીતભાઈ, હું સવારે તમારા પૈસા આપવા જ નીકળ્યો હતો ઘરેથી, અને રસ્તામાં દશામાના મંદિરે મને થયું કે લાવો દર્શન કરી લો. ત્યાં દર્શન કરવા ગયો તો પેલા રુદ્રને મેં બેગ આપી હતી પૈસાની ભરેલી. તો હું દર્શન કરતો હતો ને ત્યાં મૂકીને નીકળી ગયો, અને હું વાતમાં ભૂલી ગયો બેગ લેવાનું, અને આગળ જઈને પાછો આવ્યો તો ત્યાં બેગ કશું જ નથી. આવી વાતો બનાવવાનું બંધ કરો. પૈસા ના થવા ને એટલે તમે આવી વાતો બનાવો છો. અને કાલે તો મોટી કહેતા હતા કે કાલે તમારા પૈસા મળી જશે. આજે સવારના મેં ફોન કર્યા, મારો ફોન પણ નથી ઉપાડતા. અરે મનજીતભાઈ, મારો દીકરો કદી જૂઠું નથી બોલતો. હા. દશામાં ઉપર અમને વિશ્વાસ છે. તમારા પૈસા અમે દૂધે ધોઈને આપી દઈશું. અને જોડે સાંભળો, જોઈને આપી દેનારા વ્યક્તિ આપી દીધું હોય. આ તો ખાલી તમે બોલવા માટે જ બધો બોલો છો. પૈસા તમારા જોડે થયા જ નથી. અરે તમે ના, કંઈ એવું સમજાવો નથી. ને એમને. સાંભળો, તમે પૈસા આપ્યા ને તો મફત નથી આપ્યા, વ્યવહારે આપ્યા ને વ્યાજે આપ્યા. મારો બરોબર? તો ધંધો વ્યાજનો જ છે ભાઈ, અને હા. હું તો વ્યાજે આપું છું ને વ્યાજે પણ લઉં છું. એટલે અવાજ નીચો રાખો, અને તમારા પૈસા અમે ખોટા નહીં કરી. માતાજીના મંદિરે પૈસા ખોવાઈ ગયા છે, તમારા પૈસા ગમે એમ કરીને અમે વહેલાસર આપી દેશું. ત્યારે પણ આ તો કે ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું. કેવી રીતના હું વિશ્વાસ કરું? એ કિરણ, ફોન નતો ઉપાડતો? અરે પણ કેવી રીતે ફોન ઉપાડું, મને તો કઈ સૂચતું જ નથી. હું શું કરું, શું અરે જવાબ તું આપું? દીકરા જરાય ચિંતા ના કર. માં દશામાં આપણું બધું સારું કરશે, અને આપણે મોહિતભાઈના બધા જ પૈસા આપી દઈશું. તમે મનજીતભાઈ 2 દિવસનો સમય આપો. કિરણ નહીં, પણ તમે 2 દિવસ પછી મારી જોડેથી પૈસા લઈ જજો. તમારો જે પણ વ્યવહાર હોય. 2 દિવસના અંદર પૈસા નહીં થયા તો હું ડબલ લયો, ચક્રવૃદ્ધિ વ્યાજ લ્યો હું. ચોક્કસ 2 દિવસની અંદર તમારા પૈસા તમને મળી જાય. 2 દિવસ. હા. પછી કિરણના જેમ તમે ફોન ઉપાડવાનું બંધ ના કરતા. ના ના, હું સામેથી આવીને તમારા પૈસા આપી દઈશ 2 દિવસની અંદર. સારું, કોઈ વાંધો નહીં. હું બરાબર. જોઉં છું 2 દિવસ. એટલે હવે તમે મારા દીકરાને બહુ ફોન કરીને હેરાન ન કરતા, તમે ડાયરેક્ટ મારા હારે વ્યવહાર કરજો. સારું, જોઈ લઈશ. 2 દિવસ હો. હા. 2 દિવસમાં આપણા પૈસા નહીં મળે તો શું કરશું? બેટા કિરણ, હા બાપુજી. તું ચિંતા ન કર. આ 2 દિવસમાં હું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી અને હું મનજીતભાઈને પૈસા આપવા આપણે બંને જણા જઈશું. અરે પણ બાપુજી, આટલા બધા પૈસાની સગવડ તમે કરશો કેવી રીતે? ગમે ત્યાંથી હું કરીશ. મારા મિત્ર સર્કલમાં ગમે ત્યાંથી. એનું કારણ કે મનજીતભાઈ આપણો વ્યવહાર હાચ્યો, આપણું કામ કર્યું, એટલે આપણે એના પૈસા વ્યવહારે આપવા પડે. હા બેટા, પૈસા તો વ્યવહારે આપવા જ પડશે ને. સારું માં, પણ હવે તો આ માં દશામાં, એ માં દશામાં તારી ભક્તિ કરી હોય તો માં મારું બેગ મને ગમે ત્યાંથી પાછું હલાવજે માં. મારા દીકરાનું બેગ દશામાં પાછું લાવજે માં. અને કિરણ, આપણી મજૂરીના પૈસા છે, પરસેવાના પૈસા છે. આપણે કોઈના અનિતિના પૈસા નથી લીધા, એટલે 100% માતાજી એ પૈસાનો રસ્તો આપણને 100% બતાવશે. હા દીકરા, તું ટેન્શન ના કર. હો, હો, એટલે ચિંતા ન કર. સારું બાપુજી, ભલે. તું ક્યાં જાય છે દીકરા? બસ હું હવે બહાર બેસું છું થોડી વાર. ભલે, સારું, ચાલો.
જો હવે તમે શું કરશો? ચિંતા કરવાની જરૂર નથી. પૈસાની હું ગમે ત્યાંથી વ્યવસ્થા કરું છું. હું અત્યારે જાવ જ છું એક મારા મિત્ર જોડે જઈને વાતચીત કરું. જે કિરણ જોડે જે ઘટના બની તે આખી ઘટનાની વાત કરીને એના જોડેથી ઉછીના પૈસા લઈ અને મનજીતભાઈને આજ સાંજ અથવા કાલે બપોર સુધીમાં પૈસા આપી દઈશું. તમે ઝટ જાઓ હો. હા, ચિંતા ન કરતો. કે મારા દસમામાં મારા દીકરા છે. આવો આવો નીતિનભાઈ. શું કહ્યું દિનેશ, મજામાં? હા આવડે. શું હાલે ધંધા પાણી? બસ હેડી જાય. તમારે કહો કેવું ચાલે ધંધા પાણી? ધંધા પાણી તો સારા હાલે માતાજીની દયાથી. હા. હમણાં આપણે કિરણને હોટલ કરી દીધી ને હા. હાઈવે ઉપર. ઓય બરોબર. પણ એક મુસીબત આવી ગઈ હતી. મુસીબત? હા, શું મુસીબત આવી? કે કિરણને હોટલ કરી દીધી ને ધંધા માટે. હવે એ હોટલ કરવા માટે પૈસા લીધા હતા આપણે મનજીત રહ્યો ને, હા હા બરોબર. મનજીત પાસેથી. હા. 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. બરોબર. હવે એમાં બહેનું એવું કે અમારો દીકરો કિરણ રહ્યો બધા પૈસા વ્યાજ ને બધું ભેગી કરીને કાલે મનજીતને પૈસા આપવા જતો. અને માતાજીના મંદિરે દશામાના મંદિરે દર્શન કરવા ઉભો રહ્યો. પણ અહીંયાથી પૈસાનું પર્સ ગુમ થઈ ગયું. ના હોય. હા, અને ઓલો મનજીતને પૈસા આપવાનો ટાઈમ થઈ ગયો. એ મારા ઘરે કાલે આવીને જેમ તેમ બોલી ગયો. એટલે ગમે એમ કરીને મારે મેં એને વાયદો આપ્યો હતો 2 દિવસનો કે ગમે એ રીતના મારે એને પૈસા આપવા પડે એવું છે. એટલે હું તારી પાસે એક આશા લઈને આવ્યો હતો કે 5 લાખ રૂપિયાની સગવડ કરી દે મને, હું અઠવાડિયાની અંદર તને પાછા આપી દઈશ. એટલે મારે મનજીતનો વ્યવહાર હચવાઈ ગયો. નીતિનભાઈ તમારી વાત સાચી છે, પણ તમને તો ખબર છે કે આ ઉનાળામાં જ મારા ભાણીનું મામેરું ભર્યું. હા, એ તો ખબર છે. અને પાછું ઘણા બધા મારા ખર્ચા આ જોયા. મને મારું મકાન હજી અધૂરું પડ્યું છે, કામ ચાલુ છે મકાનનું. અને મારા જોડે પૈસા નહીં. પણ તારી વાત સાંભળીને ખૂબ દુઃખ થયું મને. હવે મારે તો સમય આપ્યો મનજીત, એટલે ગમે એમ કરીને પૈસા આપવા પડશે. વાત સાચી, પણ મારા જોડે સગવડ થાય એવું ને હું તને ના ન પાડો. પણ ઘરે આવીને ગમે એમ બોલી જાય સારું ન લાગે ને. ના એવું એ તો સારું ના લાગે. કાંઈ વાંધો નહીં, ચાલતો હું નીકળું. બરોબર? હા સારું ચાલો. હા. આની જોડે કેવું થયું યાર. માતા એની ખૂબ સહાય કરે. હું તો જય દશામાં એની ખૂબ સહાય કરે. કાલે ઓલા મનજીતને પૈસા દેવાના હે. મનજીતને પૈસા દેવાનો ટાઈમ હે. હમણાં કાલનો દિવસ ઉગી જાય ને દિનેશજીએ પૈસાની ના પડી. એક રસ્તો બતાવજે માતાજી. પૈસા તો ગમે ત્યાંથી કરવા પડશે. કે મનજીત સામે હું બોલી ગયો ગમે એમ કરીને તમારા પૈસા 2 દિવસમાં આપી દઈશ. કંઈક તો રસ્તો ગોતવો જ પડશે. કાંઈ વાંધો નહીં. હેલો, સવારે વાત માતાજી સારો દાડો ઉગાડશે. અરે આવી ગયા તમે? હા, કઈ પૈસાનો વેત પડ્યો કે નહીં? કિરણની મમ્મી, પૈસાનું કોઈ જગ્યાએથી મેળ પડતો નથી. મેં દિનેશને હું આજે રૂબરૂ એના ઘરે જઈને વાતચીત કરી કે અમારા કિરણ જોડે આવી રીતના ઘટના બની, મનજીતને અમારે પૈસા દેવાનો 2 દિવસનો વાયદો છે. તો દિનેશે ના પાડી કે નીતિન અત્યારે મારા જોડે પૈસા નથી. એક બીજા મિત્રને મેં ફોન કર્યો તો એને ના પાડી કે હાલમાં પૈસા નથી. હવે તો મને કશું જ સૂચતું નથી કે શું થાય. તમે જરાય ટેન્શન ના લો, બધું સારું વાના થશે. શું સારાવાના થશે? પણ મને એક વિચાર આવે છે. બોલ. ચાલો ને આપણે દશામાના મંદિરે જઈએ અને માને પ્રાર્થના કરીએ. કંઈક તો થશે ને. હા, હવે તો આપણે દશામાં સિવાય આધાર કોનો છે? ચાલો તો. ચાલો. દશામાં બધું જ સારું કરશે. હા, એ તો તમે માણસ જરાય છે ને આધાર. મારી માં બધું જ સારું કરશે. તમે જરાય ચિંતા ના કરો. હા. હે મારી દશામાં, માં તારા પાળે આવીને મારા દીકરાનું તે પર્સ ખોઈ નાખ્યું. મારું પર્સ ક્યાં ગયું હશે માં? હવે તારે જ લાવવાનું છે. મારા દીકરાનો શું હાલ છે, એમનો શું હાલ છે, માં તું બધું જ જાણે છે. માં મારા દીકરાનું તું પર્સ લાવી આપ. અમે મોહિતભાઈના પૈસા કઈ રીતે આપીશું? તું તો દિન દડાઈ અંતરિયામી છો માં. તારા પારે દુખિયા આવતા હોય, વાંજિયા આવતા હોય, અને અમારા પરિવાર ઉપર આવું દુઃખ આવ્યું અને તારા આંગણેથી
આ તો પેલા પર્સની વાત કરે છે. એટલે પૈસાની વાત તો નહીં હોય ને? અરે આ તો નીતિનભાઈ છે. ચલો મારા દશામાં જ અમને અહીંયા ભેગા કર્યા છે. ચાલો તેમને વાત કરું. અરે નીતિનભાઈ. હા જય દશામાં. જય દશામાં વિક્રમભાઈ. જય દશામાં. અરે તમે શેની પૈસાની વાત કરતા હતા હાલ? અમે માતાજીના મંદિરે એક અરજી કરવા આવ્યા છીએ કે મારા દીકરો કિરણ જ્યારે દશામાના મંદિરે 2 દિવસ પહેલા દર્શન કરવા આવ્યો ને, તો એ ઉતાવળમાં એનું એક પૈસાનું પર્સ ભૂલી ગયું. શું વાત કરો? અને ફોન આવ્યો એટલે ઉતાવળ નીકળી ગયો. પર્સ અહીંયા ભૂલાઈ ગયું. અરે પર્સ કયા કલરનું હતું? પર્સ મરૂન કલરનું હતું અને એની અંદર 5 લાખ રૂપિયા હતા. અરે નીતિનભાઈ, તો તમે જરાય ચિંતા ના કરશો. કેમ? અરે એમ જ સમજી લો, માતાજી દશામાં જ આપણે અહીંયા ભેગા કર્યા છે. કેમ એવું? અરે એ પર્સ મને જ મળ્યું છે. ન હોય વિક્રમભાઈ. ના હોય. સાચી વાત છે. ચાલો. માતાજીની પૂરેપૂરી કૃપા થઈ ગઈ. એ બોલો દશામાં માતા કી જય. અરે મા દશામાનો મહિમા અપરંપાર છે. હું કેટલા દિવસથી પાકીટ મળી ત્યારનો મૂંઝવણે ફરતો હતો. હા. અરે આ જે ભાઈ લોકનું પાકીટ હોય ને, એ ભાઈનું એ પાકીટ એમને મળી જાય મને ભાઈ, તેમને પાકીટ હું પાછું આપવા માટે માંગતો હતો. અને દશામાં જ કૃપા કરી ને હા. કે આપણને એક જગ્યાએ ભેગા કરી દીધા. અરે મા દશામાનો તો મહિમા અપરંપાર છે. મેં તમને નતું કહ્યું હા કે દશામાં સારું કરશે? 100%. માતાજીની કૃપા અપરંપાર છે હો. દશામાની તો 10 દિશામાં નજરું. સારું, ચાલો તો આપણે ઘરે જઈએ. ભલે હાલો. જય દશામાં. અરે નૈના, એ નૈના. તમે આવી ગયા? હા. અરે આમને ઓળખે છે તું? અરે આમને કેમ ના ઓળખું? નીતિનભાઈ તમે હા. આજે આપણાને દશામાના વ્રત માટે જે 2000 રૂપિયા આપ્યા અને હું એમને ભૂલી જાઉં? અરે બીજી તને એક વાતની ખબર છે? હા બોલો. અરે જે પેલું પર્સ મળ્યું છે ને, હા એ પણ આમનું જ છે. મને ખબર જ હતી કે એ પર્સ કે હારા માણસનું જ હશે, કેમ કે અંદર પૈસા અને એવી જગ્યાએ આપણાને મળ્યા ને, માં દશામાં જ મેળવ્યા. બીજાના હાથમાં હોત ને તો એમના જોડે પાકીટ જાત નહીં. એટલે માં દશામાં જે કર્યું ને એ બધું સારું જ કર્યું. અરે તારી એ વાત સાચી છે. હા. અને મુલાકાત પણ કઈ જગ્યાએ થઈ? માં દશામાના મંદિરે જ અમારી મુલાકાત થઈ. એવું? હા. તો આપણે પાકીટ પણ દશામાના મંદિરે જ આપીશું. સાચી વાત છે. લાવ તો ઘરમાંથી પાકીટ તો લાવ. તમે બેસો, હું લાવું. હો જોયું ને નીતિનભાઈ, માં દશામાં તો સારા વાના કરે છે. બોલો દશા માતની. મેં તમારું પાકીટ સાચવીને જ રાખ્યું છે. ચલો તો હું આ પાકીટ તમને મંદિરે જઈને જ હાથો હાથ આપીશ. અરે સાચી વાત છે હો. માં દશામાનો મહિમા અપરંપાર છે. હું તમને કહેતી હતી ને કે જે દશામાં કરશે બધું સારું જ કરશે, અને મને દશામાં ઉપર ખૂબ વિશ્વાસ છે. નૈનાબેન, તમારા બંનેનો ખૂબ ખૂબ ઉપકાર કે તમે અમે મારા છોકરાનું પર્સ સાચવીને રાખ્યું. ના ના, એમાં ઉપકાર ના હોય. એ તો અમારા મા બાપના એવા સંસ્કાર કે અમે કોઈ દિવસ કોઈનું 1 રૂપિયો પડ્યો હોય ને તોય અમે ના લઈએ. બસ સાચી મહેનતનું જ ખાવાનું, સાચી મહેનતથી જ કોકને આપવું હોય ને તો આપવાનું. સાચી વાત છે. અરે આમાં તો તમારો મહેનત પસીનાનો કમાણી હતી, એટલે તમને પાછી મળી જ જોત. અરે મારો દીકરો અને એ સવારના પર્સ શોધે છે અને કેટલા ટેન્શનમાં છે એ અમારું મન જાણે છે. સારું, હવે ચિંતા ના કરો બેન. ચલો હવે તમને મંદિરે હું આ પર્સ આપી દઉં, એટલે અમારી પણ જિમ્મેદારી પૂરી. ચલો. સારું, ચાલો. અરે કહું છું, સાંભળો છો? હા તમે કિરણને તો ફોન કરો, હા તેના પણ જીવને શાંતિ થાય. હા તારી વાત સાચી હો. એને પર્સ મળી ગયું છે. સાચી વાત છે તારી. બેટા કિરણ ક્યાં છે તું? હા તો એ બધું કામ પડતું મૂક અને જ્યાં તારું પર્સ ખોવાનું હતું ને દશામાના મંદિરે ફટાફટ તું આવી જા. આપણું પર્સ મળી ગયું છે. હા દશામાના મંદિર આવ ઝડપથી હો. હા હે માં દશા, જય દશામાં હવની વેરા વાળજી માં. આવી ગયા બેટા? જય જય દશા. દશા. બાપુજી આપણું આજ પ્રશ્ન. હા અરે કાકી, આ પર્સ તમને ક્યાંથી મળ્યું? બેટા, આ પર્સ મને નથી મળ્યું, આ તારા કાકાને મળ્યું હતું. એવું છે? અરે કાકા, આ તમને કેવી રીતે મળ્યું પર્સ? અરે ભાઈ, અરે જ્યારે હું મારા દશામાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો ને, મારા ઘરથી ને દશામાનું વ્રત ઉજવવાનું છે માટે હું માતાજીને અરજી કરવા આવ્યો હતો. હા તો માતાજી દશામાને અરજી કરતો હતો અને અહીંથી બહાર નીકળતો હતો તો ત્યાં મારા
ત્યાંથી મારા પગમાં ઠેસ આવી હતી પાકીટની. અરે કાકા, આના માટે તો અમે દોડધામ કરી છે ને, અમારો જીવ જાણે છે. અરે એક ભાઈ જોડેથી 5 લાખ રૂપિયા વ્યાજે લઈને અમે હોટલ ખોલી હતી અમારા ધંધા માટે. અમારો ધંધો એકદમ દશામાની કૃપાથી સારો ચાલતો હતો અને ભાઈને પૈસા પાછા આપવાના હતા, તો 5 લાખ ને એનું વ્યાજ સવારે હું આપવા જતો હતો, તો દશામાના મંદિરે હું દર્શન કરવા આવ્યો અને હું અહીંયા મૂકી અને હું દર્શન કરતો હતો. મારે ફોન આવ્યો તો હું વાત કરતો કરતો અહીંયા બેગ ભૂલીને જતો રહ્યો હતો. હું પાછો આવીને જોયું તો અહીંયા મને બેગ મળી નહીં. હું તો બહુ ચિંતામાં આવી ગયો હતો. મેં મારા બાપુજીને વાત કરી, મારા બાપુજી બહુ ચિંતામાં હતા. પણ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા દશામાં તમને ખૂબ લાભ આપે, ખૂબ સારું કરે. તમે અમારું પર્સ અમને પાછું આપવા આવ્યા છો. હવે તમારા જેવા માણસો તો આ દુનિયામાં પહેલી વાર જોયા છે. અરે આ પાકીટ મળ્યું ત્યારે હું આટલામાં આજુબાજુ બધી જગ્યાએ જોયું પણ અહીંયા કોઈ હતું જ નહીં. માટે આ પાકીટ લઈને હું ઘેર જઈને નૈનાને આપી દીધું. અને જ્યારથી આ પાકીટ મને મળ્યું છે ત્યાંથી બસ અમે ચિંતા જ કરતા રહ્યા. મને એટલી ચિંતા થઈ ગઈ હતી ને આ પાકીટમાં, મેં કીધું આનો અસલી માલિક મળી જાય, એના હાથો હાથ હું પર્સ સોંપી દઉં. હું રોજ દશામાને એ જ પ્રાર્થના કરતી કે માં, આમાંથી મારે કોઈ રૂપિયો નહીં જોઈતો, પણ જેનું પાકીટ છે ને બસ એને મળી જાય એટલે મને શાંતિ. આજે જો તમારું પાર્સ હું તમને પાછું. દુનિયામાં કેટલા લાલચુ માણસ છો અને તમારા જેવા બેન અત્યારે મળતા નથી. મળશે. ના ના, એવું નથી, સૌ દશામાની દયા છે. ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારા જેવા માણસો તો આ દુનિયામાં મેં પહેલી વાર જોયા છે. હા દીકરા, ખરેખર દીકરા, દશામાની આ મહેનતના પૈસા હતા, જે જગ્યાએ ગુમાવ્યા અહીંયાથી જ માતાજી આપ્યા ને. આ માતાજીનો ચમત્કાર છે. હે મા દશામાં, આ તારા સિવાય કોઈ ના કરી શકે. અરે નીતિનભાઈ, આ તમારી મહેનતની કમાણી હતી માટે તમને દશામાએ પાછી અપાવી દીધી. સાચી વાત છે વિક્રમભાઈ. અને તારે જયારે ખબર છે સમય નબળો હતો ને દશામાના વ્રત રાખવાના હતા, તારી જોડે પૈસા નહોતા, તું મારી પાસે આવ્યો તો ઓફિસે પૈસા લેવા. મેં તને 2000 ની મદદ કરી, પણ ત્યારે તારે કઈક જરૂર વધારે હતી કે આ વર્ષે તારે દશામાના વ્રતનું ઉજવણું કરવાનું છે. શું વાત કરો છો? હા, તો બેટા કિરણ, આ આપણો ઘરનો જ વ્યક્તિ છે, તો આમાંથી તું એને 25,000 રૂપિયા આપ અને માતાજીનું ધામધૂમથી ઉજવણું કરજો. ના ના નીતિનભાઈ, પૈસા એવી રીતે ના લેવાય અરે ના અમારા. ના કાકી, એવું ના હોય. અરે તમારે જો પૈસા લેવા જો તો તમારી જોડે 5 લાખ હતા, તમે લઈ શકતા હતા. પણ આ તમારી ઈમાનદારી જોઈને અમને પણ ગર્વ થાય છે. હવે તમારે આ 25,000 તો રાખવા જ પડશે. હા બેન, રાખવા જ પડશે. અરે ના ના, તમારી મહેનતના પૈસા છે, અમે ના લઈ શકીએ. ના બેન, ના ના કાકા, બોલશો જ નહીં. અને આ પૈસા તો તમારે લેવા જ પડશે. અને આ પૈસા કદાચ અમને પાછા જ ન મળ્યા હોત હા, તો શું કરો તમે? તો માતાજીની કૃપાથી અમારા પૈસા અમને પાછા મળ્યા, તો માતાજીના કાર્યમાં તમે, મારો દીકરો જે તમને પૈસા આપે લો એનું કાકા. ઉજવણું કરો. લો બેન, હા, લો બેન. અમે આ પૈસા લઈએ ખરી, પણ મારી એક શરત છે, અમે ગમે ત્યારે મજૂરી કરીને તમને આ પૈસા પાછા આપી દઈશું. પાછા આપવાની તમે ચિંતા ન કરો, તમે આ માતાજીનું વ્રતનું ઉજવણું ધામધૂમથી કરજો. તમે બેન કોઈ ચિંતા અને ના કરો. ઉજવણામાં અમે આવશું. માતાજીના ઉજવણું કરો. જુઓ, મેં તમને કીધું તું ને, મને દશામા ઉપર પૂરો વિશ્વાસ હતો કે જેને 2000 અપાવે છે ને એ 20,000 અપાવતા અચકાશે નહીં, પણ આજે 20,000 કરતા પણ 5,000 વધારે અપાવ્યા મારી માએ. સાચી વાત છે. મને બહુ વિશ્વાસ છે. તારી સાચી વાત છે. અને હા નીતિનભાઈ, અમારા ઘરે વ્રતનું ઉજવણું છે તો આયા વગર ચિંતા નહીં. ચોક્કસ ચોક્કસ, હું મારો દીકરો ને અમે બધા આવશું ઉજવણામાં. સારું, જે કરે છે, અમે આવશું તમારા ઘરે કહેવા, બરાબર? સૌના સારા વાના કરે. બોલો માં બોલો દશામાં. દશા માતા કી જય. પૈસા મૂકી દે. દશા માત કી જય. નૈનાબેન, તમને ખબર છે શું? આજે તો દશામાના કૃપાથી મારા તો 2 કામ થયા છે.
એવું કયા કયા બે કામ? એક તો દશામાએ મારા કિરણનું પાકીટ લાવી આપ્યું હા એ સાચું. અને બીજું મારા કિરણની આજે સગાઈ છે. ના હોય હા, તો- એના પપ્પા ક્યારના શોધતા હતા ને સરસ છોકરી મળી છે. એવું? તો કિરણ તમાર વહુ આવી હશે ને ઘરે? હા, આવ્યા છે ને. તો એ લોકોને બોલાવી દો ને. ભાઈ આવે છે. એવું? સારું સારું. મારી દશામાં આવી ને આવી દશા સૌની સારી કરજે મારી માડી. બોલો દશા માત કી. જય અરે આ મારો દીકરો અને તેની વહુ આવી ગયા જો. એવું? આવ આવ કિરણ બેટા. જય દશા. એ દશામાં આવ આવ. બોલો દશા માતની. જય. નૈનાબેન, મારી વહુને તમે આશીર્વાદ આપો કે એ પણ તમારા જેવી જ બને. કેમ નહીં? જય દશામાં સૌનું સારું કરજે. જય દશામાં સૌનું સારું કરજે મારી માડી. અને હું તો કહું બંનેની જોડી અમર રાખજે માં. એ દશામાં બંનેની જોડી અમર રાખજે. દર્શન કરો બેટા. અરે બેટા કિરણ, દશામાના પ્રતાપથી આપણા ખોવાઈ ગયેલા પૈસા પરત મળી ગયા અને તે જે મારા મનમાં વિચાર હતો એવું જ તે કર્યું. કેમ બાપુજી, એટલે તમે કહેવા શું માંગો છો? અરે દીકરા, એ જ કે તે જે વિક્રમભાઈને 25,000 રૂપિયા આપીને જે મદદ કરી, મને ખૂબ જ ગર્વ મહેસૂસ થયો કે મારો દીકરો પણ મારા જેવો જ છે. અરે બાપુજી, હું દીકરો તમારો છું તો પછી મારામાં સંસ્કાર તમારા જ જેવા હોય ને. આમ પણ ધર્મના કામમાં આપેલા પૈસા તો કુદરત એનું ફળ 4 ગણું કરીને આપે છે. હા દીકરા, ધર્મના કામમાં વાપરેલા પૈસાનું કુદરત ચોક્કસ ફળ આપે છે. અને આપણે દશામાની કૃપાથી ઘરનો સારો ધંધો પણ થઈ ગયો અને મંજીતભાઈના પૈસા વ્યાજે લીધેલા હતા એ પણ આપણે એને પરત આપી દઈશું. હા બાપુજી, તમારી વાત સાચી છે. હું આજે જ મંજીતભાઈને એમના પૈસા અને એનું વ્યાજ આપી દઈશ. અરે બેટા, વાતોમાં હું તને પૂછવાનું તો ભૂલી જ ગયો કે તું ઓલા હરખાભાઈની છોકરી જોવા ગયો તો એ તને અનુકૂળ આવી કે નહીં એની તો તું મને કઈ વાત જ નથી કરતો. નામ શું છે, છોકરી કેવી છે? અરે હા બાપુજી, એ તો હું તમને કહેવાનું જ ભૂલી ગયો. બાપુજી, એ છોકરી મને પહેલાથી જ બહુ ગમતી હતી. એનું નામ ભારતી છે. અને બાપુજી, આ બધી કૃપા દશામાની છે. ખરેખર દશામાની કૃપાથી જ આ બધું થયું છે. અને દશામાં આપણા કેટલા સારા કામ કરે છે. ખરેખર દશામાં એમના આશીર્વાદ આપણા ઉપર વરસાવે છે. સાચી વાત છે બેટા તારી. અરે કિરણ, પેલા મંજીતભાઈ જે બોલાવે ને, અરે મંજીતભાઈ, આપણે એને પૈસા આપી દે. અહીંયા આવે છે. બોલો ને નીતિનભાઈ, બોલ ને કિરણ, કેમ મને બોલાયો? જા કિરણ બેટા, પર્સ લેતો આવતો. હા હા, આવો મંજીતભાઈ, બેસો બેસો. અરે નીતિનભાઈ, મારે બેસવાનો ટાઈમ નથી. તમે તો મને 2 દિવસનો વાયદો કર્યો હતો, તો 2 દિવસ પછી હું મારા પૈસા લેવા આવીને જ ઊભો રહીશ. અને જો તમે મને બોલાવ્યો હોય તો મારે બેસવું નથી. અરે મંજીતભાઈ, અમારે તમને બોલાવવાની કોઈ જ જરૂર નથી. કે જે મારા દીકરાએ તમને કીધું હતું કે એનું પર્સ દશામાના મંદિરે ખોવાઈ ગયું હતું, એ પર્સ અત્યારે માતાજીની કૃપાથી પાછું અમને મળી ગયું છે. તો તમે તમારા પૈસા અત્યારે જ લેતા જાઓ. કેમ, કાલે સવારે તો તમે એમ કહેતા હતા કે અમારા પૈસા પડી ગયા, તો અત્યારે તાત્કાલિક કેવી રીતના આવી ગયા? અરે મંજીતભાઈ, એવું નથી. વાત જાણે એમ છે કે હું એ દિવસે આ પૈસા તમને આપવા જ આવતો હતો અને વચ્ચે દશામાના મંદિરે દર્શન કરવા ઉભો રહ્યો ત્યાં પેલા રુદ્રને મેં આ પર્સ આપ્યું હતું અને રુદ્રએ પર્સ નીચે મૂકીને જતો રહ્યો હતો અને હું પણ પર્સ ભૂલી ગયો હતો. એટલે મારું પર્સ ખોવાઈ ગયું હતું અને આ પર્સ પેલા વિક્રમભાઈને મળ્યું હતું.
એટલે વિક્રમભાઈ આ પર્સ મને પાછું આપ્યું છે, એટલે હું તમને આ પૈસા પાછા આપું છું અત્યારે. ભાઈ મારે તો કશું સાંભળવું નથી. હું તો મારા પૈસાનો ધણી. મને મારા પૈસા આપો એટલે હું લઈને હેલતો છું. જો આમાં તમારા 5 લાખ રૂપિયા અને એનું વ્યાજ છે, તમે જોઈ લેજો. ચેક કરી લો. સારું ભાઈ, આમ તો તમે મારા પૈસા જે ટાઈમે કીધા હતા ટાઈમે મારા પૈસાને વ્યાજ આપી દીધું. સારું, હાલો તણ પૂરો ચાલો. જય દશામાં. જય દશા. હાસ હાસ બાપુજી, ખરેખર હવે મનને શાંતિ મળી હો. સાચી વાત છે દીકરા. મંજીતભાઈના પૈસા આપણે સમયસર પાછા આપી દીધા ને, મનમાંથી બહુ મોટો બોજ ઓછો થઈ ગયો અને માતાજીએ દશામાં આપણી આબરૂ પણ સાચવી લીધી. સાચી વાત છે બાપુજી. એ તો કહેવાય છે ને કે આબરૂ હાથે એ જ માં દશામાં. જો તાર બાપુજી, હવે મારે મોડું થાય છે, હું ધંધા ઉપર જાઉં છું. બરાબર? ધ્યાન રાખજે બેટા. એ સારું. હા. નૈના, ઓ નૈના, હા બોલો ને. અરે પેલા પૈસા લાવ તો હું બજારે જઈને સીધું સામગ્રી લેતા આવું. કાલે બધાને જમાડવાના છે ને. હા હા આપો. લો આ પૈસા. અને હું શું કહું છું, તમે જલ્દી જઈને જલ્દી પાછા આવો ત્યાં સુધી હું આજુબાજુ બધાને કહેતી આવું જમવાનું. જય દશામાં. જય દશામાં. લો ભાઈ, આ તમારો સામાન પૂરા 25,000 નું બિલ થયું છે. અરે કશો વાંધો નહીં. અરે શેઠ, અહીંયા મેં મારા 25,000 રૂપિયા મૂક્યા હતા. ક્યાં ગયા? ક્યારે મૂક્યા હતા? અરે હું આવ્યો ત્યારે મારા 25,000 રૂપિયા અહીંયા મૂક્યા હતા. તમારા પૈસાનું તમારે ધ્યાન રાખવું જોઈએ ને. અરે શેઠ, મને શી ખબર કે તમારે આવું થાય છે અહીંયા? તો તમારે ધ્યાન રાખવું પડે. શેઠ, મારા 25,000 રૂપિયા મેં આવીને અહીંયા મૂક્યા હતા, કે અહીંયા હાલ નથી. અહીંયા તો નથી, તમારે ધ્યાન રાખવું જોઈએ ને. હવે શું થશે? અરે શેઠ, મને તમે આટલો સામાન આપો. મારે દશામાનું ઉજવણું છે, માટે હું ઉજવણું કરીને પછી તમારે પૈસા આપવા આવું તો ચાલશે? ના શેઠ, બાકી તો નહીં થાય. અરે શેઠ, થાય તો કરો. મારે ખાસ આવ્યું મને કરી દો. સારું, તો જેવી તમારી મરજી છે. એમાં દશામાં આ તો તું મારી કેવી કસોટી કરે છે. માં ઉજવણા માટે તે તો પૈસા અપાવ્યા હતા અને સીધું સામગ્રી લેવા જતા પૈસા ગુમ થઈ ગયા. માં હું તો હવે તારા જ ભરોસે છું. હવે માં મારી આબરૂ ઇજ્જત તારા જ ભરોસે છે. માં તારા જ ભરોસે છે. માં દશામાં મારા રખવાળા કરજે. માં મારા રખવાળા કરજે. માં
આવી ગયા? હા. તો સામાન કેમ નહીં લાયા? અરે નહીં ના, માં દશામાં આપણી કેવી કસોટી કરે છે. કેમ, શું થયું? અરે હું બજારમાં જેવો સીધું સામગ્રી લેવા ગયો ત્યારે મારા પૈસા પડી ગયા ના હોય. અને હું સામગ્રી લીધા વગર પાછો આવી ગયો. હે માં, એવી તો અમારાથી કઈ ભૂલ થઈ માડી કે તું અમારી આટલી પરીક્ષા લઈ રહી છે? અરે નૈના, હવે શું થશે? કાલે તો બધાને જમાડવાના છે. હે મારી માડી, હવે અમારી આબરૂ એ તારા હાથમાં છે. મારી મા દશામાં અમારી આબરૂ તારા હાથમાં છે માડી. મારી આબરૂ હાચવી એ તારા હાથમાં છે માં. એ માં દશામાં અમારી આબરૂ હાચવી લેજે માં. હવે એક તારો જ આધાર છે માં, તારો જ એક આધાર છે માં. મારી આબરૂ હાચવજે માડી. અરે તમે કેમ હજી સુધી જાગો છો? આ અડધી રાત થઈ ગઈ. અરે નૈના, તને તો ખબર છે ને કાલે મારી આબરૂના ધજાગરા થવાના છે. કાલે સવારે આખા મહિલા અને મહેમાનો જમવા આવશે અને મારી આબરૂના ધજાગરા થવાના છે. અરે મને એટલો તો વિશ્વાસ છે કે કાલ સવાર પડતા પડતા માં કોક ચમત્કાર જરૂર કરશે. મને વિશ્વાસ છે મારી દશામાં ઉપર. મેં સાચા મનથી તારી ભક્તિ કરી હોય તો મારી આબરૂ સાચવજે માં. મારી આબરૂ હવે તારા જ હાથમાં છે માં. મારી આબરૂનો રખવાળા કરજે માં, રખવાળા કરજે માં. હે માં દશામાં. એ માં દશામાં. સારું, તો હવે તમે શાંતિથી સુઈ જાઓ. જે બધું કરશે દશામાં સારું જ કરશે. હો, સારું. આપણી આબરૂ માં દશામાં સાચવશે. જય દશામાં. ચલો. મારી આબરૂ હાચવજે માં. મારી આબરૂ તો હાચવજે મારી. અરે વિક્રમ, અરે દિનેશ, આવ આવ. અરે દિનેશભાઈ, તમે તો ઘણા દિવસે આયા. હા, પણ તમે બંને જણ કઈક મૂંઝવણમાં લાગો છો. અરે દિનેશ, તને તો ખબર જ છે ને, અરે દશામાના 10 દિવસ પૂરા થયા છે અને અમારે દશામાનું ઉજવણું કરવાનું છે. અને દશામાનો સીધું સામગ્રી લેવા હું બજાર ગયો હતો અને મારા પૈસા ક્યાંક પડી ગયા છે, માટે હું સીધું સામગ્રી લાવી શક્યો ના. હવે હું કેવી રીતે જમણવાર કરું? અરે વિક્રમ, તું ચિંતા ના કર, હું એના માટે જ આવ્યો છું. અરે વિક્રમ, તું જ્યારે દશામાના મંદિરે અરજી કરતો હતો, તારી બધી અરજી મેં સાંભળી છે અને હું ત્યાં જ હતો. અરે ત્યાં તો તું કઈ દેખાતો તો નતો. અરે હું ત્યાં મંદિરમાં જ હતો, પણ તે મને જોયો નહીં. પણ તું ચિંતા ના કર, તારી બધી અરજી મેં સાંભળી લીધી છે અને તારી અરજી સાંભળીને હું સીધો ગયો રસોડાવાળા જોડે અને તારો જમણવારનો જે બધો સામાન છે એ બધો હું ટોટલ તૈયાર કરીને આવ્યો અને અડધો કલાકમાં આવતો જ હશે બધો સામાન લઈને. અરે દિનેશ, તારો આભાર. અરે વિક્રમ, આભાર માનો હોય તો માં દશામાનો માનો. અરે મને તો દશામાં ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો દિનેશભાઈ. અરે વિક્રમ, હવે તારા મલ્લમાં જેટલા લોકો હોય ને એમને બધાને કેવડાવી દે અને હું ત્યાં સુધી
સીધાનો સામાન જમણવારનો બધો લઈને હું આવું જ છું ત્યાં સુધી. તો સારું. જુઓ મેં તમને કીધું તું ને કે મારી દશામાં આપણી આબરૂ સાચવશે. સાચી વાત આજે છે. આપણી આબરૂ મારી દશામાં એ સાચવી. ફટાફટ જા, મોહલ્લામાં બધાને બોલાવી લાવ અને હું જમણવાની તૈયારી કરું. સારું તમે પણ જાઓ ને, હું બધાને કહેતો પેલા મીનાબેન ને સારું સારું સારું. સાંભળો છો? દશામાં ક્યાં છે દશામાં? દિનેશભાઈના રૂપમાં દશામાં. અરે દિનેશ તો અહીંયા જ ઊભો હતો. હા દશામાં. અરે માં સાક્ષાત દશામાં આપણા ઘરે આવીને જમી ગયા. હા. અરે આબરૂ સાચે એ માં દશામાં. સાચી વાત છે હો, આપણી ભક્તિ સફળ થઈ આજે હે ને. સાચી વાત છે. અરે વિક્રમ, અરે દિનેશભાઈ તમે અરે વિક્રમ, દશામાના વ્રતનો આટલો મોટો જમણવાર રાખ્યો અને અમને કેવડાયું પણ નહીં. જોયું ને નૈના માનો ચમત્કાર. સાચી વાત તો દશામાનો ચમત્કાર આજે જોઈ લીધો મેં. કેમ, શું થયું? અરે દિનેશભાઈ, સાક્ષાત માં દશામાં તમારા રૂપમાં અમારા ઘરે આ બધો પ્રસંગ માં દશામાં એ પાર પાડ્યો છે અમારો. એમ? હા, આજે મને વિશ્વાસ આવી ગયો કે દશામાં સાક્ષાત અમારા ઘરે એમના પાવન પગલા પાડ્યા અને અમારા ઘરે અમારા હાથે રસોઈ બનાવેલી અમારી દશામાં જમ્યું. અને માટે જ નૈના કહેવત છે ને, હા, આબરૂ રાખે એ દશામાં અને આબરૂ સાચે એ માં દશામાં. બોલો દશામાની જય. દશા માત કી જય.